નમસ્કાર. વિશ્વના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ એવરીબડી. ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ ઉપર આજના 294માં એપિસોડમાં યંગ એન્ડ એનર્જેટિક અને જ્ઞાનસભર વક્તા લારા જેસાણી, તેમનો પરિચય આપનાર વડોદરા અકોટાના એમ્બેસેડર ભાવના શેઠ અને આભાર વ્યક્ત કરનાર અમદાવાદના એમ્બેસેડર મોના શાહ સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો એ એક નોન રિલિજિયસ અને નોન પોલિટિકલ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન ગુજરાતી લોકો ફેલાયેલા છે. મતલબ કે દુનિયાના ખૂણે ખૂણે ગુજરાતી છે અને જે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ ન્યાય. આખી દુનિયામાં જ્યાં ગુજરાતી ગયો છે ને ત્યાં એ નાનકડું ગુજરાત ઊભું કરી શકે એટલી તાકાત છે. ગુજરાતી જ્યાં જાય ત્યાં તેનો પહેરવેશ, ખાણીપીણી, રહેણી કરણી અને તહેવારો બધું જ લઈને જાય છે અને એને વેપાર કરવાની એની દક્ષતા તો ખરી જ. આમ જ્યાં ગુજરાતી ગયો છે ત્યાં આગળ એ પોતાની રીતે સરસ રીતે ગુજરાતી ઊભું કરીને ગુજરાતી ભાષાનું સંવર્ધન પણ કરે છે. ખરું પૂછો ને તો ગુજરાત કરતા ગુજરાતની બહાર રહેતો ગુજરાતી એટલે કે પરદેશમાં રહેતો ગુજરાતી પોતાની ભાષા પ્રત્યે વધારે સભાન હોય છે એવો મને એક અનુભવ થયેલો છે. અને ગુજરાતી ભાષાના સંવર્ધન, જાળવણી, પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી સાહિત્ય ફોરમ એના માટે કટિબદ્ધ થયેલું છે. અને એમાં અત્યાર સુધીમાં આ 294 એપિસોડ થયા એમાં લગભગ એમ સમજો કે 280 જુદા જુદા વિષયો ઉપરના વક્તવ્ય થયા છે. એટલે જ્યારે તમે તમારો રવિવારનો 1 કલાક અમને આપો છો ને ત્યારે દરેક રવિવારે તમને કાંઈ પણ નવું જાણવા મળે જ છે. અને એ અમારો પ્રયાસ છે કે એ જ્ઞાન સંવર્ધન સંસ્થા તરીકે પણ અમારી ગણના થવી જોઈએ. કારણ કે ક્લાઇમેટ ચેન્જ, પછી આર્કિયોલોજીકલમાં પણ દીપક કન્નલ જેવો ગુજરાતી ભાષાના કન્નડ ભાષી છે છતાં પણ ગુજરાતી સરસ બોલ્યા છે. એવા હું કોના નામ લઉં ને કોના ન લઉં એવા અનેક 280 જેટલા વક્તાઓ 294 એપિસોડમાં 80 એટલે કહું છું કે 3-4 વક્તા રિપીટ થયેલા છે એટલા માટે. આમ દરેક વખતે નવું જ્ઞાન મળતા જો તમે લોકો નવા સભ્ય હો, આજે પહેલી જ વાર આવતા હો તો તમને જણાવતા મને આનંદ થાય છે કે ગુજરાતી સાહિત્ય ફોરમની યુટ્યુબ ચેનલ છે જે તમે સબસ્ક્રાઇબ કરશો જેથી કરીને અમારા આગળના બધા જ એપિસોડ તમને સાંભળવા, સમજવા અને જાણવા મળશે. તમે જ્યારે એ સાંભળો ને ત્યારે તમને કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તેઓ તમે નીચે ચેટ બોક્સમાં જરૂરથી પ્રશ્ન લખશો જેથી કરીને અમારા વક્તા એનો જવાબ આપને આપશે. અને ધારો કે તમને પ્રશ્ન નથી થયો તો કાંઈ નહીં, પણ પ્રતિભાવ તો આપશો ને. તમારા પ્રતિભાવ રૂપી ટેકાથી આ ગુજરાતી સાહિત્ય ફોરમ જે વૈશ્વિક સંસ્થા છે તે દુનિયાના ખૂણે ખૂણે પોતાની ફોરમ ફેલાવી રહ્યો છે એમાં તમારો ટેકો એ વધારે મહત્વની વાત છે. અને જેમ આપણે કહીએ છીએ મોર પીછાથી રળિયામણું, એમ સૌ વક્તા અને શ્રોતાઓથી રળિયામણું થયેલું આ ગુજરાતી સાહિત્ય ફોરમ આજે લારા જસાણીને પ્રસ્તુત કરતા ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. એક નવો જ વિષય લઈને તેઓ પણ આવ્યા છે અને વધારે વખત ન લેતા હું ભાવના શેઠને વિનંતી કરીશ કે તેઓ લારાનો પરિચય આપે. આભાર કોકિલાબેન. મુરબ્બી વડીલ શ્રી કોકિલાબેન, આજના આપણા વક્તા સુશ્રી લારા જેસાણીજી તેમજ ગુજરાતી સાહિત્ય ફોરમના સર્વે મિત્રો, વડોદરા અકોટાના પ્રતિનિધિ ભાવના શેઠના આપ સૌને વિનયપૂર્વક નમસ્કાર. અને સાથે જ આજના વક્તાનો પરિચય આપવાનું સૌભાગ્ય જે સાંપડ્યું છે એ માટે કોકિલાબેનનો ખૂબ ખૂબ આભાર. જોગાનો જોગ તો કેવો છે, ભારતના બંધારણના ઘડવૈયા એવા શ્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિની હમણાં જ આપણે 14 એપ્રિલે ઉજવણી કરી અને આજે આપણે વિશ્વના સૌથી વિશાળ એવા લોકશાહી દસ્તાવેજ એવા ભારતના સંવિધાન વિશે શ્રી લારા જેસાણીજી પાસેથી
ઘણી રસપ્રદ માહિતી અને વાતો આપણે સાંભળીશું. સુશ્રી લારા જેસાણીજી એક દાયકાથી પણ વધુ સમય સુધી ભારતની જુદી જુદી અદાલતોમાં કામ કરેલ છે અને હાલમાં સ્વતંત્ર લિટિગેટર તરીકે કાર્યરત છે. તેઓએ પોલિટિકલ સાયન્સ અને તેમાં પણ ઇન્ડિયન પોલિટિક્સ સાથે માસ્ટર્સ કરેલ છે અને LLM વિથ ક્રિમિનલ લો, સ્પેશિયલાઇઝેશન વિથ ક્રિમિનલ લો માં પણ માસ્ટર્સ કરેલ છે. તેઓ માનવ અધિકાર સંબંધિત કેસો સંભાળી રહ્યા છે, ખાસ કરીને બંધારણીય, પર્યાવરણ વિકાસ, ભ્રષ્ટાચાર વિરોધી તેમજ માનવ અધિકારોનું રક્ષણ વગેરે કેસો તેઓ મેજોરિટી લેતા હોય છે. તેઓ પબ્લિક પોલિસી અને ડેમોગ્રાફિક રાઇટ્સ, સિવિલ લિબર્ટી ઇશ્યુઝ તેમજ માનવ અધિકાર અને લીગલ એજ્યુકેશન સાથે પણ જોડાયેલા છે. તેઓ પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝમાં પણ કાર્યરત છે અને CSO સાથે પણ સહયોગ કરી રહ્યા છે. હવે જો પરિચય આપવા જઈશ તો 1 કલાક હું અહીંયા જ લઈ લઈશ, એટલે એવું ન કરતા એમના વક્તવ્યથી જ આપણે એમનો વધારે પરિચય મેળવીએ. તો હું શ્રી લારાજીને વિનંતી કરીશ કે તેઓ આપણને સંબોધે. શરૂ કરી શકો છો. તમારે અનમ્યુટ કરવાનું છે. અનમ્યુટ કરવાનું છે. થેન્ક યુ. હા, ના મારાથી અનમ્યુટ નહોતું થતું. મને એકચ્યુઅલી એક પાવર પોઈન્ટ શેર કરવી હતી, તો એને પણ હમણાં લોડ કરું છું. 1 મિનિટ. હા, પાવર પોઈન્ટ દેખાય છે બધાને? હા જી. હા, ઓકે. નો થેન્ક યુ. મારું બહુ મારી ગુજરાતી એટલી સરસ નથી અને આપણે બધા ગુજરાતી માં વાત કરવાના છે અને ગુજરાતીમાં સંવિધાન વિશે શેર કરવાના છે. તો સૌથી પહેલા મને બધાને એક ડિસ્ક્લેમર આપવું હતું કે મારી ગુજરાતીમાં થોડુંક આઈ મીન કાચી પાકી ગુજરાતી છે મારી, એટલે એ થોડુંક તમે ડેફિનેટલી તમે પહેલાથી જ ફરગીવ કરી લેજો. અને બીજી વાત જે છે કે એટલીસ્ટ મારું પરિચય સાંભળીને અને આટલું બધું ગુજરાતી પહેલાથી સાંભળીને હું થોડીક વધારે નર્વસ થઈ ગઈ છું, તો એના વિશે પણ મને પહેલાથી જ માફી માંગવી હતી. પણ આજનું જે આપણું ટોપિક છે કે ભારતીય સંવિધાન ઉપર અને ભારતીય સંવિધાનની અંદર જે અલગ અલગ હક આપ્યા છે એના વિશે આપણે ડિસ્કસ કરવાના છે. એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ને, જેવું હમણાં મને ઇન્ટ્રોડ્યુસ કરતા વખતે પણ તમે કીધું કે એપ્રિલ 14ના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ આપણે મનાવી અને આ we've also just completed 75th year of the Indian Constitution. તો એ જોઈને આ ટોપિક તમે લીધું એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એક બહુ સરસ ઇનિશિયેટિવ લીધું છે. સૌથી પહેલા હું ઓર્ગેનાઇઝર્સને અભિનંદન આપવા માંગતી હતી કે એ લોકોએ આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક પર આજે વાત કરી. પણ એક બીજી પણ એક બીજું પણ રીઝન છે કે આ ટાઈમે કોન્સ્ટિટ્યુશન પર વાત કરવા આપણે વધારે ફોકસ કરવું જોઈએ, આપણે કોન્સ્ટિટ્યુશનને સમજવું જોઈએ, કેમ કે બહુ જ બધા પોલિસી ચેન્જીસ હમણાં આવ્યા છે ઇન્ડિયામાં. બહુ કોન્સ્ટિટ્યુશન અને કોન્સ્ટિટ્યુશનની અંદરના જે હક છે બહુ અલગ અલગ રીતથી ચેન્જ થાય છે. બહુ બધા એવા હક છે પહેલાના જેની અંદર હમણાં ફેર આવે છે. અને કોન્સ્ટિટ્યુશન જે માનવ અધિકારના મૂલ્ય પર બન્યું છે, એકચ્યુઅલી આપણું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જે છે, જે ઇન્ડિયાનું સૌથી મોટું કાનૂન કહેવાય,
એ માનવ અધિકારનું એક ડોક્યુમેન્ટ છે અને એ સૌથી જે બેસિક રાઇટ્સ છે, આપણા યુનિવર્સલ રાઇટ્સ છે, જે ટેમ્પર ના કરી શકે કોઈ પણ, અને જે આપણે જે આપણને સરકારે આશ્વાસન આપવું જ પડે, એનું એ લોકોએ અમલીકરણ કરવું જ પડે, એવા હકનું એ જે એક ડોક્યુમેન્ટ છે, એની અંદર જ્યારે અલગ અલગ પોલિસીસથી ફેર આવે તો ગ્રાઉન્ડ લેવલ પર લોકો પર એનું જે ઇમ્પેક્ટ પડે, એના લીધે પણ આપણે આ ડોક્યુમેન્ટને હમણાં સમજવાની વધારે જરૂરત છે. તો એક બહુ ટાઈમલી મીટિંગ ઓર્ગેનાઇઝ થઈ છે અને ધીસ ઇઝ અ વેરી ગુડ ટાઈમ કે આપણે આ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પર ડિસ્કશન રાખીએ છીએ. અને સૌથી પહેલા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ના વિશે વાત કરતા પહેલા હું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જે માનવ અધિકારના મૂલ્યના બેસિસ પર બન્યું છે એના વિશે હું પહેલા વાત કરીશ. તમે બધા અલગ અલગ જગ્યાએથી આવ્યા છો. આ પરિચયમાં પણ કોકિલાબેને કીધું કે બધા અલગ ટાઈમ ઝોન્સમાં છો, અલગ અલગ કન્ટ્રીઝમાં છો, પણ આપણે જે માનવ અધિકારના વિશે વાત કરીએ, સ્પેશિયલી આંતરરાષ્ટ્રીય સ્તર પર વાત કરીએ, તો બધા જ કન્ટ્રીમાં કયાંથી પણ આપણે આવ્યા હોય તો જે બેસિક હ્યુમન રાઇટ્સ છે એ સેમ છે, એક સેમ સોર્સથી આવે છે. અને એને કેપ્ચર કરવા માટે એક જે ઇમ્પોર્ટન્ટ બોડી છે, યુનાઇટેડ નેશન્સની બોડી છે, જે માનવ અધિકારને ડિફાઇન કરે. અને એની અંદર જે માનવ અધિકારનું ડેફિનેશન આપ્યું છે એ એવું છે કે માનવ અધિકાર જે છે કોઈ આપણને આપી ના શકે, એ આપણી એક અંદરૂની એક ઇનહેરન્ટ રાઇટ છે, ઇન ધ સેન્સ કે એને કોઈ આપી ના શકે, કોઈ આપણાથી એને અલગ ના કરી શકે. જ્યારથી આપણે જન્મ કરીએ ત્યારથી આપણને આ હકો મળે. અને કયા જે પણ આપણું જેન્ડર હોય, સેક્સ હોય, રેસિડન્સ હોય, આપણી જે પણ એથનિસિટી હોય, જે પણ આપણી જાતિ, આપણું ધર્મ હોય કે આપણી નાગરિકતા હોય, કે એ આપણને માનવ અધિકાર જે છે એ મળે અને કોઈ આપણાથી એ માનવ અધિકાર લઈ ના શકે અને એની અંદર કોઈ ભેદભાવ પણ ના કરી શકે. તો એક ઇમ્પોર્ટન્ટ જે ડેફિનેશન છે હ્યુમન રાઇટ્સનું, માનવ અધિકારનું, એ સેમ ડેફિનેશન કે સેમ જે મૂલ્ય છે એ આપણા કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ મતલબ સંવિધાનિક હકોના પણ છે. તો એ બધા જે રાઇટ્સ છે આપણા સંવિધાનિક હકો કે માનવ અધિકાર, એ એકબીજાથી કનેક્ટેડ છે, એકબીજા પર ડિપેન્ડન્ટ છે અને એ આપણાથી કોઈ પણ આપણાથી એને અલગ ના કરી શકે. એ આપણા સંવિધાનિક હકનું પણ ડેફિનેશન કે કેરેક્ટર આપણે એને જાણી શકીએ, કેમ કે સંવિધાન જે છે, જે મેં કીધું, એ માનવ અધિકારનું જ એક ચાર્ટર છે. અને આપણે જે બેસિક આપણે અગર જોઈએ, જે મેં ઓલરેડી કીધું, યુનિવર્સલ એન્ડ ઇનએલિએનેબલ, મતલબ જે આપણાથી કોઈ એને અલગ ના કરી શકે અને એ યુનિવર્સલ છે, ઇનહેરન્ટ છે, આપણને જન્મથી જ મળે. ઇન્ટરડિપેન્ડન્ટ એન્ડ ઇન્ટર રિલેટેડ, મતલબ એ કનેક્ટેડ છે એકબીજાથી. ફોર ઇન્સ્ટન્સ, જો આપણને કામ કરવાનું હક ના મળે અને એમાં આપણે ઇકોનોમિક સસ્ટેનન્સ આપણને ના મળે, ઇન્કમ પેરિટી ના મળે, મતલબ આપણે શું કહેવાય, જે કામ કરીએ એની માટે આપણને પ્રોપર સેલરી ના મળે, આપણી લાઈફ જે છે એ ચાલી ના શકે એની પર, તો પછી આપણા બીજા હક પણ અફેક્ટ થાય. જો આપણને કામનું હક ના મળે તો પછી આપણે એડ્યુકેશનનું હક ના મળે, કેમ કે આપણે આપણા ચિલ્ડ્રનને એડ્યુકેશન ના આપી શકીએ કે એમને સરસ જગ્યાએ એડ્યુકેશન ના આપી શકીએ. આપણને કામનું હક ના મળે તો પછી આપણું હેલ્થનું પણ આપણે હક ના મળે, કેમ કે આપણે જે કાંઈ પણ કોઈ એલિમેન્ટ્સ થાય કે કઈ હેલ્થના કાંઈ પણ આપણને ઇશ્યુઝ થાય તો આપણને અમારું શું કહેવાય, હેલ્થનું હક પણ આપણે સરખી રીતે એને ગોઠવાય નહીં આપણાથી. તો એ બધા જે રાઇટ્સ છે એ બધા ઇન્ટરકનેક્ટેડ છે, ઇન્ટરડિપેન્ડન્ટ છે. અને આ બધા જે આપણા હક છે એ આપણને જો સમાનતામાં ના મળે, આપણને ઇક્વલ વેમાં ના મળે, તો પણ એ આપણને અફેક્ટ કરે, કેમ કે કોઈ લોકોને હક વધારે મળે, કોઈ લોકોને હક ઓછા મળે. અને ભેદભાવ જો હોય આપણા તરફ, જાતિના કે ધર્મના કે આપણા રેસના કે આપણી સ્કિનના કલરના,
જે પણ લેંગ્વેજના આપણે ક્યાંથી આવીએ છીએ એના બેસિસ પર જો આપણી પર ભેદભાવ થાય તો પણ આપણા હક જે છે, સંવિધાનિક હક, એ કોમ્પ્રોમાઇઝ થાય. અને આ હક જે છે આપણને મળવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ જે આપણી માટે છે એ છે કે આપણે એક્ટિવલી એ હક લેવા માટે આપણે ગવર્મેન્ટ સાથે વાત કરી શકીએ કે આપણે જો આપણા હક આપણને ના મળતા હોય તો આપણને અલગ અલગ રેમેડીઝ મળે જેનાથી આપણે લઈ શકીએ. અને આ હક જો લોમાં ટ્રાન્સલેટ ના થતા હોય તો આપણે પાર્ટિસિપેટ કરી શકીએ. પાર્ટિસિપેશન ફક્ત ઇલેક્ટોરલ પ્રોસેસમાં ના થાય, આપણે ફક્ત વોટિંગ કરીને પાર્ટિસિપેટ ના કરીએ, પણ આપણે જણાવીએ કે અમને કેવા પોલિસીઝ જોઈએ છે. જો પોલિસીઝ ઇન્ટ્રોડ્યુસ થાય તો આપણે એની ઉપર કોમેન્ટ આપીએ, આપણા સજેશન્સ આપીએ. તો એક પાર્ટિસિપેશન એન્ડ ઇન્ક્લુઝન જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણને માનવ અધિકાર મળવા માટે. અને ફાઇનલી જો આપણા માનવ અધિકાર નું ઉલ્લંઘન થાય તો પછી આપણી પાસે કાંઈ લીગલ રેમેડી પણ હોવી જોઈએ. અને જો આપણા માનવ અધિકારનું ઉલ્લંઘન કરે એની પર કાંઈ સજા પણ હોવી જોઈએ. તો એ અકાઉન્ટેબિલિટી એન્ડ રૂલ ઓફ લો, દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ આપણા માનવ અધિકાર માટે. તો આ બધા જે પ્રિન્સિપલ્સ જે છે હ્યુમન રાઇટ્સના, જે આપણે કહીએ, એ આપણા સંવિધાનિક હક્કો પર પણ અપ્લાય કરે, કેમ કે આપણા સંવિધાનિક હક જે છે એ આપણા માનવ અધિકાર છે. એ ડોક્યુમેન્ટ એટલે જ બનેલું કે આપણા માનવ અધિકાર આપણને મળી શકે. હવે મેઇનલી આપણે જોવા જઈએ માનવ અધિકાર, અને એ આપણને હમણાં ખબર પડશે બીકોઝ હવે ઇમિડિયેટલી આના પછી આપણે ભારતીય સંવિધાન પર આવીશું. તો મેઇન જે આપણા બધા હક્કો છે માનવ અધિકાર કે આપણા કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ, સંવિધાનિક હક્કો છે, એ બે કેટેગરીમાં ડિવાઈડ થાય છે. એક છે સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ અને એક છે ઇકોનોમિક, સોશિયલ એન્ડ કલ્ચરલ રાઇટ્સ. તો સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ એટલે આપણા રાજકીય કે આપણા સામાજિક જે હક્કો છે એ, અને જે ઇકોનોમિક, સોશિયલ એન્ડ કલ્ચરલ રાઇટ્સ છે એ બધા આપણા આર્થિક હક્કો છે. તો બે ટાઈપના રાઇટ્સ જે છે એ ડિવાઈડ થાય છે. તો સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સમાં આપણે કયા કયા રાઇટ્સ લઈએ? આપણે બોલવાનું હક, ઓકે, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જો બોલી ના શકીએ ફ્રીલી તો આપણે એકચ્યુઅલી શું કહેવાય, એક પાર્ટિસિપેટ ના કરી શકીએ આપણા કન્ટ્રીના નીતિઓમાં. આપણે જો બોલી ના શકીએ તો આપણે ક્રિટિસાઇઝ ના કરી શકીએ જો કાંઈ ગલત થતું હોય. આપણે એક્સપ્રેસ ના કરી શકીએ. તો એ એક માનવ અધિકારનું ઉલ્લંઘન છે. તો સૌથી પહેલા જે છે આપણું બોલવાનું હક, ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રાઇટ. બીજું જે છે આપણું મળવાનું, એકબીજાને મળવાનું કે ગેધર કરવાનું, પ્રોટેસ્ટ કરવાનું કે કઅહીંયા જઈને એક પોલિટિકલ ગેધરિંગ કરવાની, એ હક આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જો એક જણ જ લડે કે એક જણ જ કાંઈ માંગે, ઓકે, તો એમની વોઇસ જે છે એ વીક હોય. પણ જો વધારે લોકો એમાં જોડાય અને ઓર્ગેનાઇઝ થાય તો આપણી અવાજ જે છે એ બુલંદ થાય અને આપણે આપણી માંગો જે છે એ સરખી રીતે પહોંચાવી શકીએ. તો આપણને પ્રોટેસ્ટ કરવાનું જે હક છે કે આપણને જે મળવાનું હક છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એની સાથે જ કનેક્ટેડ જે છે એ રાઇટ ટુ એસોસિએશન, એટલે જે આપણું ઓર્ગેનાઇઝેશન ફોર્મ કરવાનું, ગ્રુપ ફોર્મ કરવાનું, એક સાથે આવવાનું. જેવું આ ઓર્ગેનાઇઝેશન એક સાથે આવી છે અને આવા અલગ અલગ વિષય પર લેક્ચર્સ કરે છે, તો એ પણ એક આપણું આપણું મૂલ્ય અધિકાર છે, જેમાં આપણે આપણા સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સને આપણે એક્સપ્રેસ કરીએ છીએ બાય કમિંગ ટુગેધર ઇન એન ઓર્ગેનાઇઝેશન. તો એ પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ છે. પછી ઉપરથી આપણું પ્રોપર્ટીનો હક કે આપણું પ્રાઇવસી, આપણું જે શું કહેવાય, આપણી જે નિજી વાતો છે એને પ્રોટેક્ટ કરવાનો, એટલે આપણી પ્રાઇવસીનો જે હક છે, વોટ કરવાનો જે હક છે, એ બધા જે આપણા હક આવે, કે આપણા ધર્મ પાળવાનો જે હક છે, એ બધા હક આપણા સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સમાં આવે. અને એના પછી જે ઇમ્પોર્ટન્ટ, આપણને ખબર જ છે બાકીના આપણા આર્થિક હક કેવા છે. રાઇટ ટુ ફૂડ, એટલે આપણા શું કહેવાય, ફૂડ સિક્યોરિટીનો, આપણે ખાવાનું મળે બધાને, એક હક જે છે એ આપણું માનવ અધિકાર, એ એક આર્થિક હક છે. તો એ પણ એક ઇમ્પોર્ટન્ટ હક છે. સાથે જ આપણા બીજા જે અધિકાર છે, પાણીના અધિકાર, આપણા ઘરના અધિકાર, કે એડ્યુકેશનના, હેલ્થ કેરના, જે આપણી શું કહેવાય, અલગ અલગ આપણને સહુલિયતો મળે, બેસિક એમ્યુનિટીઝ મળે, આપણા હાઇજીનના, ક્લેનલીનેસના, એન્વાયરમેન્ટના,
આપણને કામ મળે, આપણને એવું કામ મળે જેમાં આપણે આ બધા હકોને પણ આપણે અફોર્ડ કરી શકીએ, કે એક એડિક્વેટ સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ આપણને મળે. ઓકે, એ બધા હક જે છે આપણે કલ્ચરલી પબ્લિક સ્પેસમાં આપણે એક્સપ્રેસ કરી શકીએ. તો એ બધા જે હક છે એ બધા ઇકોનોમિક, સોશિયલ અને કલ્ચરલ રાઇટ્સમાં આવે. હવે જે આપણું સંવિધાન 1949માં આવ્યું, પણ 1948માં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ આવેલું નોન એઝ ધ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ. યુનાઇટેડ નેશન્સનું માનવ અધિકારનું ચાર્ટર જે 1948માં આવ્યું, એને UDHR આપણે કહીએ, એ 10 ડિસેમ્બર 1948ના આવ્યું. એટલે 10 ડિસેમ્બરને આપણે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ડે સેલિબ્રેટ કરીએ છીએ. તો આ જે યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ આવ્યું ત્યારે આપણું સંવિધાન એકચ્યુઅલી લખવામાં હતું. આપણા સંવિધાનને બનતા કે એને લખતા ઓલમોસ્ટ 3 years લાગેલા, અને એમાં એક બહુ જ મોટી ડ્રાફ્ટિંગ કમિટી બેસેલી એ સંવિધાન લખવા માટે, જેના ચેરપર્સન આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. આ ડ્રાફ્ટિંગ કમિટીમાં બહુ જ લોકો હતા, અને એમાંથી 15 જે ડ્રાફ્ટિંગ કમિટીના મેમ્બર્સ હતા એ વિમેન હતા. હવે આ જે યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ બન્યું ત્યારે આપણું સંવિધાન પણ ડ્રાફ્ટિંગમાં હતું. અને જ્યારે સંવિધાન ડ્રાફ્ટિંગ થતી હતી ત્યારે એમાં બહુ જ પબ્લિક પાર્ટિસિપેશન થયેલું. એટલે એ ટાઈમે જે સંવિધાનમાં કયા કયા હકો આપણે નાખવાના છે, કયા કયા ચેપ્ટરમાં આવવાના છે, એનું ડિસ્કશન પબ્લિકમાં થતું હતું. પબ્લિક જઈને એમના સજેશન્સ પણ આપી શકતા હતા. તો એક આખું પબ્લિક એક્સરસાઇઝ ત્યારે ઓલમોસ્ટ 3 years માટે થયું, અને ફાઇનલી નવેમ્બર 1949માં આપણું સંવિધાન આવ્યું. પણ એક ઓવરલેપ હતું, કેમ કે જ્યારે યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ નું ડ્રાફ્ટ ફાઇનલાઇઝ થતું હતું ત્યારે આપણું સંવિધાન પણ મેકિંગમાં હતું. અને યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સમાં પણ આપણું પાર્ટિસિપેશન રહ્યું. આપણા પોલિટિકલ લીડર્સ છે, જો બહુ જ ઇમ્પોર્ટન્ટ તમે જો આર્ટિકલ 1 યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ, that we are all born with equal rights, so all humans are free. પહેલા તમે જો તો એમાં એકચ્યુઅલી વર્ડ જે યુઝ કરેલું એ તો ઓલ મેન. પણ હંસાબેન મહેતા જે છે, જે આપણા ડ્રાફ્ટિંગ કમિટીમાં પણ હતા અને બહુ મોટા વિમેન પોલિટિકલ લીડર હતા, એમને પોઈન્ટ આઉટ કર્યું કે તમે ઓલ મેન કેમ કહો છો, કે વિમેન પણ ઇક્વલ છે. અને આપણે જો માનતા હોય કે મેન એન્ડ વિમેન બેઉ ઇક્વલ છે, તો એ હોવું જોઈએ ઓલ હ્યુમન્સ આર ફ્રી. તો એ જે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ, ઓલ હ્યુમન્સ આર ઇક્વલ એન્ડ ફ્રી, આઈ થિંક દેટ વોઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ વેલ્યુ એડિશન જે આપણી તરફથી આવ્યું, કેમ કે આપણા પણ જે પોલિટિકલ લીડર્સ હતા એ પ્રોસેસમાં એક્ટિવ હતા. તો યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સમાં આપણું ઇનપુટ રહ્યું, અને સાથે જ જે યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ છે એનું પણ ઇન્ફ્લુઅન્સ આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં આવ્યું, કેમ કે બહુ બધા રાઇટ્સ તમે જોશો એ ઓવરલેપ થાય છે, કે એમાં એ પ્રોસેસથી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પણ ઇન્સ્પાયર થયું છે. યુનિવર્સલ ડિક્લેરેશનમાં 30 આર્ટિકલ્સ છે. ઓફકોર્સ આપણે એની અંદર હમણાં નહીં જઈએ, આપણે ડિરેક્ટલી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પર જઈશું. પણ એવા પણ આર્ટિકલ્સ છે આની અંદર, કે એવા પણ આની અંદર પણ જે હક છે એવા પણ છે જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં નથી. અને એને પણ આપણે પછી ફાઇનલી જોઈશું કે આ કયા કયા જે હક છે જે યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સમાં છે પણ આપણા સંવિધાનમાં નથી. તો જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે એ 26 નવેમ્બર 1949માં એડોપ્ટ થયું, અને રિપબ્લિક ડે 26 જાન્યુઆરી 1950 ના એ ફોર્સમાં આવ્યું. અને એટલે આપણે એને શું કહેવાય, રિપબ્લિક ડે કરીને આપણે સેલિબ્રેટ કરીએ છીએ. અને 1950માં આવ્યું એટલે 2025માં એના 75 years કમ્પ્લીટ થયા. સો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ આપણું જે ડોક્યુમેન્ટ છે, એની ખૂબી એ છે કે આ જેવું મેં ઓલરેડી કીધું, એ આપણા દેશનું સૌથી મોટું કાનૂન છે. અને બીજા જે પણ કાનૂન હોય એને આ કાનૂનને શું કહેવાય ફોલો કરવું પડે. જો એકે નીતિ કે એકે કાનૂન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના ખિલાફ આવે, કે એના કોઈ પ્રોવિઝનને વાયોલેટ કરે, કે એના કોઈ પ્રોવિઝનને છે એ ફોલો ના કરે, ઓકે, તો એને સ્ટ્રાઇક ડાઉન કરાય, એને કાઢી નાખાય. કેમ કે
જે પણ આપણા લો હોય એને સંવિધાનિક હોવાનું એક ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર એ આપ્યું છે કે જે પણ લો કે જે પણ પોલિસી સરકાર લાવે એને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનને ફોલો કરવું જ પડે. તો ઇટ ઇઝ ધ બિગેસ્ટ લો, ઇટ ઇઝ ધી અમ્બ્રેલા લો ઓન ધ બેસિસ ઓફ વિચ બીજા બધા લોઝ જે છે એ ફોલો થાય. તો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ જે છે એ અલગ અલગ ચેપ્ટર્સમાં ડિવાઈડ થયું છે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે ચેપ્ટર્સ છે એ પાર્ટ 3, જે ફંડામેન્ટલ રાઇટ્સના કે મૂળભૂત અધિકાર જે આપણે કહીએ એની ઉપર ચેપ્ટર છે. અને પાર્ટ 4 જે છે, જે ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, એ જે માર્ગદર્શક પ્રિન્સિપલ્સ છે આપણા સરકારને ફોલો કરવાના, સરકારની નીતિઓ માટે, એ પાર્ટ 4 ની અંદર આવે છે. તો આ બે પાર્ટ જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણા કોન્સ્ટિટ્યુશનના. આ કમિટીના હિયરિંગ્સના ફોટોગ્રાફ છે. 2 વર્ષ 11 મહિના 18 દિવસ લાગ્યા આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનને બનતા. સૌથી પહેલા આપણું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ચાલુ થાય એના પ્રિએમ્બલથી. અને પ્રિએમ્બલ જે છે એ એકચ્યુઅલી આપણા વેલ્યુઝ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના શું છે, બેસિક જે વેલ્યુઝ છે એ શું છે એને પ્રોવાઈડ કરે. તો આની અંદર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કેમ બનવા આવ્યું, એના શું ઓબ્જેક્ટિવ્સ છે અને એના વેલ્યુઝ શું છે એ પ્રિએમ્બલ કેપ્ચર કરે. હવે આ પ્રિએમ્બલની અંદર આપણે બહુ ઇમ્પોર્ટન્ટ થોડા વર્ડ્સ જોયા. એક તો કે આપણું જે કન્ટ્રી છે, જે ઇન્ડિયન સ્ટેટ છે કે ઇન્ડિયા, એ એકચ્યુઅલી બન્યું જ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનથી. એની પહેલા જે હતી એ અલગ અલગ ટેરિટરીઝ હતી, અલગ અલગ રાજ્ય હતા, અલગ અલગ લોકોએ રાજ કર્યા, જે અલગ અલગ જગ્યાઓથી આવીને. અને ફાઇનલી જ્યારે બ્રિટિશ કોલોનિયલ રૂલ આવ્યું અને એને આપણે હટાવી શક્યા, ત્યારે પહેલી વાર ઇન્ડિયા એકચ્યુઅલી બન્યું અને ઇન્ડિયાની ટેરિટરી ડિસાઇડ થઈ. મેઇનલી આ ઇન્ડિયાની જે ટેરિટરી ડિસાઇડ થઈ એ પણ બ્રિટિશ કોલોનિયલ ઇન્ડિયાના મેપના પ્રમાણે ડિસાઇડ થઈ. અને એમાં અલગ અલગ અગ્રીમેન્ટ્સ બન્યા કે કઈ ટેરિટરી કયા રૂપમાં ઇન્ડિયામાં સામેલ થાય છે. તો ઇન્ડિયાને બનાવવાનું ડોક્યુમેન્ટ, એટલે એને કહીએ આપણે કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશન મતલબ બનાવવાનું. તો ઇન્ડિયાને બનાવવાનું જે ડોક્યુમેન્ટ છે એ આપણું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે. તો સૌથી પહેલા એ બતાવે કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ની અંદર જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જે દેશ બનાવે છે એ કયા પ્રકારનું દેશ છે. તો જ્યારે કયા પ્રકારનું દેશની વાત કરે ત્યારે it says that we the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic. તો આ જે વર્ડ છે સોવરેન, સોશિયલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક રિપબ્લિક, એના મતલબ શું છે? તો સૌથી પહેલા સોવરેન, કે આપણી વી હેવ કમ્પ્લીટ પોલિટિકલ ફ્રીડમ. એટલે આપણે રાજનીતિક જે છે આપણી પાસે કમ્પ્લીટ આઝાદી છે અને બહારનું કાંઈ પણ એમાં ઇન્ટરફિયરન્સ ના થઈ શકે. એટલે આપણે આપણા રાજા છે, રાઈટ? તો એ સોવરેનની અંદર પહેલા આવે. સોશિયલિસ્ટ જે એક બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ આવે, એનું મતલબ જે છે કે આપણે સામાજિક અને આર્થિક સમાનતા બધા માટે પ્રોમિસ એક જે છે કોન્સ્ટિટ્યુશન આપે કે આપણો દેશ જે છે બધાને સામાજિક અને આર્થિક સમાનતા એન્શ્યોર કરશે. સેક્યુલર એટલે જે આપણો દેશ છે એનું કાંઈ પણ ધર્મ નથી, એનું કાંઈ પણ ઓફિશિયલ કે આ દેશનું એકે ધર્મ નથી. અને એ ધર્મનિરપેક્ષતા અને એક બધા ધર્મને રિસ્પેક્ટ કરવાનું ના બેસિસ પર ચાલે છે. તો આપણે આપણા નિજી જિંદગીમાં ધર્મ ચલાવી શકીએ, પણ જે સ્ટેટ જે છે એ ફક્ત આપણા ધર્મ પાલવાના અધિકારને રિસ્પેક્ટ કરે
અને ધર્મના જે આપણા અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન કે ઓર્ગેનાઇઝેશન હોય એને ઊભા કરવાના આપણા હકને રિસ્પેક્ટ કરે, પણ પોતે કે ધર્મને ના માને અને પોતે કાંઈ પણ ધર્મની નીતિ કે ધર્મના બેસિસ પર એક નીતિ ના ચલાવે. ઓકે, પછી ડેમોક્રેટિક જે આપણે કહીએ લોકતંત્ર કે લોકશાહીનું આપણે વાત કરીએ, એ ડેમોક્રેસી આવે કે આ જે આપણો દેશ છે એ લોકો માટે છે, લોકોનું છે અને લોકોએ બનાવ્યું છે, રાઈટ? તો આપણે ગવર્મેન્ટ હર ટાઈમ ઇલેક્ટ કરીએ, આપણે ડિસાઇડ કરીએ કે દેશને કોણ એડમિનિસ્ટર કરશે, કોણ ચલાવશે. ઓકે, અને ફાઇનલી રિપબ્લિક, કે પાવર જે છે કોના હાથમાં છે? એ લોકોના હાથમાં છે, લોકોના હાથમાં. અને એની માટે એ લોકો એમના રિપ્રેઝેન્ટેટિવ્સ જે છે એને ઇલેક્ટ કરે, જે આપણી ઇલેક્ટોરલ ડેમોક્રેસીની પ્રોસેસ છે એની અંદર, રાઈટ? તો આ આપણા ઇન્ડિયન સ્ટેટનું નેચર છે. બીજા જે એના મૂલ્ય શું છે કે બધા માટે કયા હક્કો આ દેશે લાવવાના છે. તો ઇટ સેઝ એન્ડ ટુ સિક્યોર ટુ ઓલ ઇટ્સ સિટીઝન્સ જસ્ટિસ, સોશિયલ, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ, એટલે ન્યાય, બધાને સામાજિક ન્યાય મળે, બધાને ન્યાય મળે. ઓકે, આર્થિક અને રાજનીતિક. ઓકે, તો આ જસ્ટિસ જે છે એ એક બહુ ઇમ્પોર્ટન્ટ મૂલ્ય છે. લિબર્ટી એટલે આપણી આઝાદીની વાત જે કરે છે, સ્વતંત્રતાની જે વાત કરે છે, તો એ બોલવાની હોય કે સોચવાની હોય કે આપણા અલગ અલગ જે બિલીફ્સ છે કે આપણા અલગ અલગ જે આપણી જે અલગ અલગ ધર્મ છે, એ બધાને પાલવાની જે આપણી આઝાદી છે, એ બધું આની અંદર આવે. કે પછી ત્રીજું જે મૂલ્ય છે એ છે ઇક્વાલિટી, સમાનતા. અને સમાનતા એટલે એ જ નહીં કે આપણે બધાને ઇક્વલ ટ્રીટ કરીએ કે લો બધાને ઇક્વલ ટ્રીટ કરે, પણ એ બધાને સમાનતા માટે એક ઓપોર્ચ્યુનિટી પણ આપે, એક સ્ટેટસ પણ આપે. તો જો સમાનતા ના હોય તો આપણે સમાનતા બનાવવા માટે પણ ઓપોર્ચ્યુનિટી આપવી પડે. લોકોને ફક્ત બધા સમાન છે એવું કહીને આપણે બેસી ના શકીએ. જો લોકો સમાન ના હોય તો આપણે એમને સમાન એક લેવલ પર લાવવું પડે. તો એક ઇક્વાલિટી જે છે એનું એક બહુ બેસિક મૂલ્ય છે જે આપણા પ્રિએમ્બલની અંદર છે. ફ્રેટર્નિટી, ઓકે, કે બધાને એકતા બનાવવાની અને જે દેશ છે એને એક સાથે રાખવાની એક ભાવ, ઓકે, એક બંધુતા, ઓકે, એ હોવી જોઈએ. એ ફ્રેટર્નિટીનું આપણું વેલ્યુ છે જે પ્રિએમ્બલની અંદર છે. અને આના બેસિસ પર કોન્સ્ટિટ્યુશન એડોપ્ટ થયું 26 નવેમ્બર 1949 અને 26 જાન્યુઆરી 1950 એ ફોર્સમાં આવ્યું. તો આ એક આપણું પહેલા સૌથી ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ, આપણું પ્રિએમ્બલ. આ બધા લોકો જાણતા જ હશે, પણ હું ફક્ત આ બધા અલગ અલગ જે શબ્દો છે પ્રિએમ્બલમાં એને બસ કોન્ટેક્સમાં લાવવાની કોશિશ કરતી હતી. પણ આ એક ડોક્યુમેન્ટ આઈ થિંક બધા લોકો જે લોકોએ પણ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન સમજ્યું છે કે શીખ્યું છે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ, એ લોકોને આ પ્રિએમ્બલ ડેફિનેટલી આપણે ખબર જ છે. હવે સૌથી પહેલા જે મેં કીધું કે સંવિધાન અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઇડેડ છે, એના અલગ અલગ ચેપ્ટર્સ છે. અને જે પાર્ટ 1 છે એ ઇન્ડિયાની ટેરિટરી શું છે, ઓકે, એના વિશે છે. પાર્ટ 2 જે છે એ નાગરિકતાનો પાર્ટ છે, કે નાગરિકતા આપણને જો ભારતીય નાગરિકતા આપણને મળવાની હોય તો આપણે જન્મથી કે આપણે અલગ અલગ જે પ્રોસેસ છે એનાથી આપણને નાગરિકતા કેવી રીતે મળે, તો એ પાર્ટ 2 ની અંદર આવે. હવે આ પાર્ટ 1 અને પાર્ટ 2 જે છે એ બેસિકલી ઇન્ડિયા અને ઇન્ડિયન્સ ઉપર છે, કે ઇન્ડિયા શું છે, ઇન્ડિયન્સ કોણ છે. એ બે ચીજો માટે આ બે પાર્ટ જે છે એને આની અંદર સંવિધાનમાં લાવ્યા છે. હવે આની અંદર ઓબ્વિયસલી ફેર થયા છે, કેમ કે જ્યારે આ બે ચેપ્ટર્સ એ લોકોએ નાખેલા ત્યારે 1950 નો ટાઈમ હતો. એના પછી આની અંદર એ લોકોએ ટેરિટરીને લઈને કે આપણા શું કહેવાય નાગરિકતાને લઈને, ને આપણે સાંભળ્યું પણ હશે કે નાગરિકતાને લઈને અલગ અલગ કાનૂન આવ્યા એના પછી. આને
ચેન્જ તો ના કરે આપણે કોન્સ્ટિટ્યુશનમાં, પણ એટલીસ્ટ જે એને અલગ અલગ આની અંદર લો પણ, આની અંદર રાઇટ પણ આપ્યું છે સ્ટેટને કે નાગરિકતાના કાનૂન કે નાગરિકતાની નીતિઓને આપણે લાવી શકીએ, એનું લો પાર્લામેન્ટને આપ્યું છે, એનું જે રાઇટ છે એ પાર્લામેન્ટને આપ્યું છે. તો એના ચાલતે આ બેઉ જે પહેલા પાર્ટ છે એના લઈને અલગ અલગ પોલિસીઝ આવ્યા છે. પછી પાર્ટ 3 જે છે એ આપણા મૂળભૂત અધિકારનું છે, વિચ ઇઝ ફંડામેન્ટલ રાઇટ્સ. હવે આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનો. હવે આની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ જે આપણું રાઇટ છે, જે જ્યાંથી શરૂ થાય, એ છે આર્ટિકલ 14 નો રાઇટ. જે આર્ટિકલ 14 છે એ આપણું સમાનતાના હક ઉપર છે, રાઇટ ટુ ઇક્વાલિટી. નાઉ આ આર્ટિકલ 14 ની અંદર ઓકે, સ્ટેટ જે છે કે આપણી સરકાર જે છે એ કોઈને પણ સમાનતાનું હક ડિનાય ના કરી શકે, અને બધાને ઇક્વલ પ્રોટેક્શન, લાઈક કાનૂનની સામે એમની ઇક્વલ સ્ટેટસ અને ઇક્વલ પ્રોટેક્શન મળવાનું હક આ આર્ટિકલની અંદર આપ્યું છે. એટલે રાઇટ ટુ ઇક્વાલિટી જે આપણે કહીએ કે સમાનતાનું હક, અને આ રાઇટ જે છે આપણે જોયું યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સમાં પણ સૌથી પહેલા હક હતું. તો આ એક હક જે છે એ આપણા કાનૂનની અંદર કોન્સ્ટિટ્યુશનમાં આર્ટિકલ 14 ની અંદર આવ્યું. અને આના બેસિસ પર જો કોઈ પણ આવું લો આવે જે લોકોના સમાનતાના હકને નું ઉલ્લંઘન કરે, તો એને ગેરસંવિધાનિક માનવામાં આવે અને એ કાનૂનને કોર્ટે હટાવવું પડે. તો આ આર્ટિકલ 14 બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આર્ટિકલ 14 નું ટેસ્ટ કોઈ પણ કાનૂનને પાસ કરવું પડે, નહીં તો એ કાનૂન ના રહી શકે. બીજું જે છે આર્ટિકલ 15. હવે આર્ટિકલ 15 ની અંદર બધા નાગરિકોને ભેદભાવથી સુરક્ષા સરકારે આપવી પડે. હવે એ ભેદભાવ ધર્મ ઉપર હોય કે ભેદભાવ આપણા જાતિ ઉપર હોય કે ક્યાં આપણે જન્મ લીધું એની ઉપર હોય કે આપણા એથનિસિટી ઉપર હોય કે આપણા સેક્સ ઉપર હોય, એ ભેદભાવ ગેરસંવિધાનિક કહેવાય. અને એવું કાંઈ પણ એક્શન કે કાંઈ પણ લો જે લોકો પર ભેદભાવ કરે, જે નાગરિકો પર ભેદભાવ કરે, આવા બધા કોઈ પણ આઈડેન્ટિટી ફેક્ટર્સ ઉપર, તો એ ગેરસંવિધાનિક કહેવાય. તો આ એક પ્રોટેક્શન જે છે ભેદભાવથી, એ આપણને આર્ટિકલ 15 ની અંદર સંવિધાને આપ્યું છે. હવે એના પછી આપણે જો જોઈએ આર્ટિકલ 17 ની અંદર અનટચેબિલિટી ને અબોલિશ કરવામાં આવ્યું, અને આર્ટિકલ જે 16 છે એની અંદર બધા લોકોને એક ઇક્વલ ઓપોર્ચ્યુનિટી, એટલે સમાન એક ઓપોર્ચ્યુનિટી જે છે એ મળવામાં આવે. જો એ લોકો સરકારની સાથે કામ કરવા માંગે, એ લોકોને ભેદભાવથી અલગ અલગ જે શું કહેવાય પબ્લિક એમ્પ્લોયમેન્ટમાં ભેદભાવથી એમ લોકોને સુરક્ષા મળે. તો એટલે પબ્લિક એમ્પ્લોયમેન્ટમાં એ લોકોને સમાનતા જે મળે એ આર્ટિકલ 16 ની અંદર નાગરિકોને આપવામાં આવ્યું છે. હવે આર્ટિકલ 19 જે છે એની ઉપર હું પછી આવીશ, પણ આર્ટિકલ 19 સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે આપણા મૂળભૂત અધિકારમાં માનવામાં આવે, એન્ડ દેટ ઇઝ આર રાઇટ ટુ ફ્રીડમ, વિચ ઇઝ આપણા આઝાદીનો હક. તો એની ઉપર હું પછી આવીશ, પણ એના પછી જે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ આપણું આર્ટિકલ આવે છે એ છે આપણું આર્ટિકલ 21. આર્ટિકલ 21 ઇઝ અ રાઇટ ટુ લાઈફ. જીવવાનું આપણું જે હક છે, અને જે આપણું જીવવાનો હક છે એ એની સાથે જ સાથે કનેક્ટેડ છે આપણી રાઇટ ટુ લિબર્ટી. એટલે આપણી આઝાદી છીનીને કોઈ આપણને જીવવાનું હક ના આપી શકે. તો એટલે આ બેઉ જે ઇમ્પોર્ટન્ટ હકો છે એ કનેક્ટેડ છે. તો રાઇટ ટુ લાઈફ એન્ડ લિબર્ટી એ આર્ટિકલ 21 ની અંદર આપણને આપવામાં આવ્યું છે. અને આ જે રાઇટ ટુ લાઈફ છે એની અંદર બહુ બધા હક આવી જાય. આપણું રાઇટ ટુ લાઈફ જે છે એ આર્ટિકલ 21 ની અંદર એને સુપ્રીમ કોર્ટે બહુ બધા જજમેન્ટ્સમાં સ્ટડી કર્યું, અને એની અંદર સુપ્રીમ કોર્ટે અલગ અલગ જજમેન્ટમાં બીજા બધા હક પણ આની અંદર ઇન્ક્લુડ કર્યા, જે મૂળભૂત અધિકારના ચેપ્ટરમાં નથી,
પણ જે નેક્સ્ટ ચેપ્ટર આપણા પાર્ટ 4 ની અંદર આવે છે. જેવું આપણા આર્થિક હક, જેવું આપણા જે મેં કીધું ઇકોનોમિક, સોશિયલ અને કલ્ચરલ રાઇટ્સ, એ આર્ટિકલ 21 ની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યા. That includes which rights? Right to health, right to education, right to environment, healthy environment. એ બધા જે હકો જે છે એ આર્ટિકલ 21 ની અંદર રાઇટ ટુ લાઈફ ની અંદર માનવામાં આવે. કેમ કે સુપ્રીમ કોર્ટનું એવું કહેવાનું હતું કે આપણે ડિગ્નિટી વગર જી ના શકીએ. ફક્ત જીવાનું એ રાઇટ ટુ લાઈફ ના કહેવાય, પણ આપણી પાસે એક ડિગ્નિફાઈડ લાઈફ જીવાનો પણ એક હક હોવું જોઈએ. અને એ ડિગ્નિટી મળવા માટે આપણને બીજા બધા જે બેસિક રાઇટ્સ છે, જે ઇકોનોમિક, સોશિયલ અને કલ્ચરલ રાઇટ્સ છે, એ આપણને મળવા જોઈએ. તો એના બેસિસ પર આર્ટિકલ 21 ને બહુ જ ઇનોર્મસલી એક્સપાન્ડ કરવામાં આવ્યું છે કે રાઇટ ટુ લાઈફ વિલ ઇન્ક્લુડ રાઇટ ટુ હેલ્થ, રાઇટ ટુ એડ્યુકેશન, રાઇટ ટુ અ હેલ્ધી એન્વાયરમેન્ટ, રાઇટ ટુ પ્રોટેક્શન. હમણાં લેટેસ્ટમાં જે આવ્યું એમ કે રણજીત સિંહના જજમેન્ટમાં કે ઇટ ઓલ્સો ઇન્ક્લુડ્સ ધ રાઇટ ટુ પ્રોટેક્શન ફ્રોમ ક્લાઇમેટ ચેન્જ. મને કોકિલાબેન કહેતા હતા કે આની પહેલા એક પ્રોફેસરે રાઇટ ટુ ક્લાઇમેટ ચેન્જ પર પણ વાત કરેલી. તો આ પણ હક ઇન્ડિયામાં, ઇનફેક્ટ બહુ બધા કન્ટ્રીઝમાં આવું નથી થયું, પણ ઇન્ડિયામાં સુપ્રીમ કોર્ટે એને એક ફંડામેન્ટલ રાઇટ કે મૂળભૂત અધિકાર માન્યો છે આર્ટિકલ 21 ની અંદર. તો આની અંદર એવી રીતે તમે જોવા જાઓ તો બીજા બધા રાઇટ્સ પણ આની અંદર ઇન્ક્લુડ થયા છે. જેવું મેં કીધું, રાઇટ ટુ હાઉસિંગનું રાઇટ, રાઇટ ટુ એડ્યુકેશનનું રાઇટ, રાઇટ ટુ હેલ્થનું રાઇટ, એ બધા પણ આની અંદર ઇન્ક્લુડ થવામાં આવ્યા છે. રાઇટ ટુ પ્રાઇવસી, જે આપણા ફંડામેન્ટલ રાઇટ્સના ચેપ્ટરમાં નથી, એને પણ ફંડામેન્ટલ રાઇટ માનવામાં આવ્યું છે પુત્તુસ્વામીના જજમેન્ટમાં, જે સુપ્રીમ કોર્ટે 2018માં આપ્યું, આધારના મામલામાં આપ્યું. તો એ બધા રાઇટ્સ પણ આમાં માનવામાં આવ્યા છે. તો રાઇટ ટુ લાઈફ જે છે એ ફક્ત જીવાનો હક નથી, પણ એ જીવવા માટે જે આપણને બીજા હકોની જરૂરત હોય, ઓકે, એ પણ આની અંદર ઇન્ક્લુડ થવામાં આવ્યા છે. હવે એક જે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટથી નવું રાઇટ જે આવેલું એ હતું આર્ટિકલ 21A. એ પણ એટલે આવ્યું કેમ કે રાઇટ ટુ લાઈફને એક્સપેન્ડ કરવામાં આવ્યું. તો રાઇટ ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એડ્યુકેશન જે છે અપ ટુ અ પર્ટિક્યુલર એજ, રાઇટ ટુ ગવર્મેન્ટ એ બધાને ફ્રી અને કમ્પલસરી એડ્યુકેશન આપવું પડે, એ એક મૂળભૂત અધિકાર તરીકે આર્ટિકલ 21A માં આવ્યું. પણ બાકીના જે બીજા જે હકો છે એ આર્ટિકલ 21 ની અંદર જ સબઝ્યુમ કરીને માનવામાં આવ્યા છે. હવે જે આર્ટિકલ 20 અને આર્ટિકલ 22 છે એ લીગલ રેપ્રેઝન્ટેશનના કે આપણને ફેર ટ્રાયલ મળે એની માટે આ રાઇટ્સ આપવામાં આવ્યા છે, આર્ટિકલ 20 અને 22. હવે આ જે છે એમાં અરેસ્ટ થાય કે ડિટેન્શન થાય તો એમાં આપણા મૂળભૂત અધિકાર શું છે, કેવી રીતે અરેસ્ટ થઈ શકે. કોઈ આપણને અરેસ્ટ કરે તો એને આપણને રીઝન્સ આપવા પડે, કોઈ અરેસ્ટ કરે તો આપણને પ્રોડ્યુસ કરવું પડે. એ બધા જે નિયમ અને કાયદા છે એ આ આર્ટિકલ 20, આર્ટિકલ 22 ની અંદરથી આવ્યા છે. તો આપણને કોઈ પણ આમ અરેસ્ટ ના કરી શકે, ફેર ટ્રાયલ વગર આપણું કન્વિક્શન ના થઈ શકે. ફેર ટ્રાયલ એટલે આપણું જે શું કહેવાય, જો આપણી પર કોઈ કેસ ફાઇલ કરે કે આપણને અરેસ્ટ કરવા આવે તો આપણને આપણા સબૂતો આપવા પડે, અને જ્યાર તક આપણી અગેન્સ્ટ એ ઓફેન્સ પ્રૂવ ના થાય ત્યાર તક આપણને ગુનેગાર ના માની શકાય. તો એ બધા જે પ્રિન્સિપલ્સ છે એ આર્ટિકલ 20 અને 22 ની અંદર એને હક્કોના રૂપમાં કેપ્ચર કરવામાં આવ્યા છે. આર્ટિકલ જે 23 છે એ આપણો પ્રોટેક્શન છે ફ્રોમ એક્સપ્લોઇટેશન. તો જે હ્યુમન ટ્રાફિકિંગ, બોન્ડેડ લેબર, ફોર્સ્ડ લેબર, એ બધા જે લોકોને એમના મૂળભૂત અધિકારથી એમને જે લઈ જાય છે, એને જે આપણા બ્રિટિશ કોલોનિયલ રૂલમાં આપણી સાથે થતું હતું, એક બોન્ડેડ લેબર, એક સ્લેવરી જે કોલોનિયલ રૂલની અંદર હતી, એને એબોલિશ કરવા માટે, એનાથી પ્રોટેક્શન આપવા માટે, અને કે આપણા ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયામાં આવું કોઈ પણ નાગરિક સાથે નહીં થવું જોઈએ, એની માટે આર્ટિકલ 23 પ્રોટેક્શન અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન, જે રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન, એ મૂળભૂત અધિકારના રૂપે આર્ટિકલ 23 ની અંદર મૂકવામાં આવ્યું. અને આર્ટિકલ 24 ની અંદર
જે ચાઇલ્ડ લેબરની માટે જે પ્રોટેક્શન આવ્યું કે 14 વર્ષના થી ઓછા જે બચ્ચાઓ હોય એને તમે કોઈ પણ ફેક્ટરીમાં, માઇનમાં કે કંઈ પણ તમે એ લોકોને એમ્પ્લોય ના કરી શકો, એનું એક બહુ ઇમ્પોર્ટન્ટ જે અધિકાર છે એ આર્ટિકલ 24માં આવ્યું. કેમ કે તમને ખબર જ હશે કે જે બ્રિટિશ રાજ હતું એ ચાઇલ્ડ એક્સપ્લોઇટેશન પણ કરતું હતું, અને કોલોનિયલ ટાઈમ્સમાં ચાઇલ્ડ એક્સપ્લોઇટેશન બહુ જ વધારે હતું. અને પછી પણ કેમ કે આટલું બધું પોવર્ટી હતું ઇન્ડિયામાં, તો ચાઇલ્ડ લેબરનું બહુ જ મોટું એક ક્રાઇસિસ હતું, જેમાં બચ્ચાઓને શિક્ષાનો હક કે એમને આગળ વધવાનું જે એક અધિકાર છે એ છીનીને એ લોકોને ફોર્સ લેબર કરાવતા હતા. તો આ બધા જે અધિકાર છે એને એક એક્સપ્લિસિટ વેમાં કોન્સ્ટિટ્યુશનની અંદર નાખવામાં આવ્યા. હવે કમિંગ બેક ટુ અ વેરી ઇમ્પોર્ટન્ટ રાઇટ, જે મેં કીધું આપણું આઝાદીનો હક, એ આર્ટિકલ 19 ની અંદર આવે. અને આ આપણા લોકતંત્ર માટે કે આપણા ડેમોક્રેસી માટે એક સૌથી મોટું હક કહેવાય, કેમ કે આના વગર લોકતંત્ર ચાલી ના શકે. તો રાઇટ ટુ ફ્રીડમ કે આઝાદીનો હક એ આર્ટિકલ 19 ની અંદર આપણને આપવામાં આવ્યું છે. તો આની અંદર આર્ટિકલ 19(1)(a) માં આપણને બોલવાનું હક જે છે એ મૂળભૂત અધિકાર રૂપે આપણને આપ્યું છે, રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. હવે બોલવાનું એટલે ફક્ત બોલવાનું નહીં, આપણે અલગ અલગ વેમાં બોલી શકીએ. હમણાં હું બોલું છું, બોલીને બોલું છું, પણ હું આર્ટિસ્ટ હોઉં તો હું ડ્રો કરીને બોલી શકું કે પેઇન્ટ કરીને બોલી શકું. ઓકે, હું એક જર્નલિસ્ટ હોઉં, ઓકે, તો એક પોડકાસ્ટ પણ કરી શકું, કે સ્પીચ લખી પણ શકું, કે ન્યૂઝ રિપોર્ટ પણ લખી શકું. તો એ બધા આપણા બોલવામાં હકમાં આવે. બોલવાનું, વિડીયોઝ બનાવવાનું, જોક્સ ક્રેક કરવાના, કે પેઇન્ટ કરવાનું, આર્ટ કરવાનું, સ્કલ્પચર્સ કરવાના, એ બધા આપણા ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનની અંદર આવે. અને એ આર્ટિકલ 19(1)(a) ની અંદર પ્રોટેક્ટ કર્યા છે આપણા સંવિધાનની અંદર. બીજું જે છે આર્ટિકલ 1(b) ની અંદર, રાઇટ ટુ પીસફુલ એસેમ્બલી. હવે રાઇટ ટુ પીસફુલ એસેમ્બલી એટલે મળવાનું, એક સાથે ગેધર થવાનું. 5 થી વધારે લોકો જો એક સાથે ગેધર થાય તો એ લોકોને એસેમ્બલી કહેવાય. તો એ રાઇટ ટુ પીસફુલ એસેમ્બલીનું હક પણ આર્ટિકલ 19 ની અંદર આપણને આપવામાં આવ્યું છે. તો જો આપણે શાંતિપૂર્ણ રીતે મળતા હોઈએ એક સાથે પ્રોટેસ્ટ કરવા માટે, આપણી માંગો મૂકવા માટે, કે કાંઈ પણ બીજું એક્સપ્રેશન, કલ્ચરલ એક્સપ્રેશન માટે, કે આપણી ખુશી કે ના ખુશી વ્યક્ત કરવા માટે, તો એને એ આપણું હક જે છે પ્રોટેક્ટેડ છે. પણ આપણને શાંતિપૂર્ણ વેમાં વિધાઉટ એની આર્મ્સ, એટલે કોઈ પણ આર્મ્સ વગર, કોઈ પણ એમ્યુનિશન વગર આપણને કરી શકાય આપણાથી. આર્ટિકલ 19(1)(b) માં આ પ્રોટેક્ટેડ છે. આર્ટિકલ 1(c) ની અંદર જે મેં કીધું, અને જે આપણે હમણાં પણ આપણા ઓર્ગેનાઇઝેશનમાં આવા મીટિંગ્સ કરીને, ઓર્ગેનાઇઝેશન ચલાવીને એ હકને આપણે હમણાં, આ બધા હકને, ઇનફેક્ટ રાઇટ ટુ ફ્રીડમને આપણે હમણાં અમલ કરીએ છીએ, એ છે રાઇટ ટુ ફોર્મ એસોસિએશન્સ ઓર યુનિયન્સ. રાઇટ ટુ ફોર્મ એસોસિએશન ઓર યુનિયન્સ એટલે આપણું અલગ ઓર્ગેનાઇઝેશન્સ બનાવવાના, ગ્રુપ બનાવવાના, સંસ્થાઓ ચલાવવાના. યુનિયન્સ જે હોય, જે કામગાર લોકો હોય, એમના હકોને માંગવા માટે જે લોકો સાથે આવીને યુનિયન ફોર્મ કરે, તો એ યુનિયન ફોર્મ કરવાના, એ બધા હક જે છે એ આર્ટિકલ 19(1)(c) ની અંદર એક મૂળભૂત અધિકાર રૂપે એને રેકોગ્નાઇઝ કર્યું છે આપણા સંવિધાનની અંદર. આર્ટિકલ 19(1)(d) ની અંદર આપણું ઇમ્પોર્ટન્ટ જે હક છે એ રાઇટ ટુ મૂવમેન્ટ. રાઇટ ટુ મૂવમેન્ટ એટલે અલગ અલગ જગ્યા કઅહીંયા પણ આપણે ઇન્ડિયામાં જઈને સેટલ કરી શકીએ. ઓકે, એનું હક. એટલે તમે જુઓ, હું બોમ્બેમાં છું, મારા પેરેન્ટ્સ ગુજરાતથી આવ્યા છે, અને હું ગુજરાતમાં નથી રહી, મારું જે જન્મ છે એ બોમ્બેમાં જ થયું. પણ મારા પેરેન્ટ્સ 1970s માં, લેટ 1970s માં મુંબઈ આવ્યા, અહીંયા સેટલ થયા, અને અહીંયા એ લોકો એમનું કામ શરૂ કર્યું. તો આ જે હક છે એ આપણું સંવિધાન રેકોગ્નાઇઝ કરે. કઅહીંયા પણ આપણે ઇન્ડિયામાં
કંઈયા પણ જઈને સેટલ કરી શકીએ. એની માટે આપણને કોઈને પરમિશન લેવાની જરૂરત નથી. એ આપણું ફંડામેન્ટલ રાઇટ છે. જો આપણે નાગરિક હોઈએ આપણે કંઈયા પણ જઈને સેટલ કરી શકીએ. તો એ રાઇટ ટુ રિસાઇડ એન્ડ સેટલ ઇન એની પાર્ટ ઓફ ઇન્ડિયા, રાઇટ ટુ મૂવમેન્ટ, એ જે છે અને એ આર્ટિકલ 19(1)D અને આર્ટિકલ 19(1)E ની અંદર એ લોકોને માનવામાં આવે. તો એ રાઇટ ટુ રિસાઇડ એન્ડ સેટલ ઇન એની પાર્ટ ઓફ ઇન્ડિયા. હવે ફાઇનલી જે છે આર્ટિકલ 19(1)G, વિચ ઇઝ અ રાઇટ ટુ પ્રેક્ટિસ એની ટ્રેડ ઓર પ્રોફેશન. આપણે કોઈ પણ આપણું કામ કે આપણું કોઈ પણ આપણું પ્રોફેશન જે છે એને આપણે પ્રેક્ટિસ કરી શકીએ. આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુશનલ ફ્રીડમ આની અંદર લાવી ગયેલું. તમને ખબર જ હશે કે મેં ઓલરેડી એક્સપ્લેન કર્યું કે આર્ટિકલ 14 જે છે એમાં આપણને સમાનતાનો હક મળ્યું. જ્યારે આપણે સમાનતાનો હક મળે તો બધા લોની સામે આપણે સમાન. એટલે કયા પણ કેટેગરી, કયા પણ એક્સપ્રેશન હોય, કોઈ પણ રાઇટ જે હોય એને સમાનતાના હકનું જે ટેસ્ટ છે એ પાસ કરવું જ પડે. તો કયા પણ જે આપણને કામ કરવું હોય, જો આપણા મારા ફાધર એક ડોક્ટર છે પણ હું એક લોયર છું, મારી મમ્મી એક પ્રોફેસર છે પણ હું એક લોયર છું. તો એની જરૂરત નથી કે કેમ કે મારા પપ્પા એક ડોક્ટર છે કે મારી મમ્મી એક પ્રોફેસર છે કે મને એક ડોક્ટર બનવું જોઈએ કે મને એક પ્રોફેસર બનવું જોઈએ. હું જે પણ કામ કરવા માંગુ એઝ અ સિટીઝન મારી પાસે રાઇટ છે. તો એ રાઇટ સંવિધાન રેકગ્નાઇઝ કરે અને ઇન્ડિયન કોન્ટેક્સમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ રાઇટ કહેવાય. કેમ કે આપણા જે દેશમાં જો એક જાતિવાદનું સિસ્ટમ છે જેની અંદર જાતિના પ્રમાણે તમે કામ કરી શકો, ઓકે, એ એક રિવાજ હતું અને એ રિવાજને તોડતા આર્ટિકલ 14 આવ્યું, જે આપણું સમાનતાનો હકનો જે કાનૂન આવ્યો કોન્સ્ટિટ્યુશનની અંદર. અને ઇન્ડિયા જે ફોર્મ થયું એ સમાનતાના મૂલ્ય પર ફોર્મ થયું. એટલે જાતિવાદના હોતે જે લોકોને ભેદભાવ ફેસ કરવું પડેલું કે એમને જે જાતિવાદ ફેસ કરવું પડેલું આખી જે એને કાઢવા માટે આ આર્ટિકલ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતા. અને એની અંદર આ જે રાઇટ ટુ ફ્રીડમ, આઝાદીનો હક, કે આપણે જે પણ આપણું પ્રોફેશન હોય એને પ્રેક્ટિસ કરી શકીએ, એ હક પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ માનવામાં આવ્યું. તો ધીસ ઇઝ અગેન અ વેરી ઇમ્પોર્ટન્ટ રાઇટ. અને એના પછી ફાઇનલી હું રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન, એટલે આપણું ધર્મ પાળવાનો જે હક છે, એ આર્ટિકલ 25 ઓનવર્ડ્સ આપણા મૂળભૂત અધિકારની અંદર રેકગ્નાઇઝ છે. અને એ જે આપણું ધર્મ પાળવાનું જે હક છે કે પ્રેક્ટિસ કરવાનું જે હક છે, એની સાથે જ બે બીજા હક આની અંદર જે રેકગ્નાઇઝ થાય છે એ છે આપણે ધર્મ આપણું પ્રેક્ટિસ કરી શકાય, સાથે આપણે ધર્મ વિશે આપણે વાત કરી શકાય, લોકોને બતાવી શકાય, લોકોને એની પ્રેરણા આપી શકાય, વિચ ઇઝ નોન એઝ અ રાઇટ ટુ પ્રોપગેટ. અને ફાઇનલી આપણું જે ઇમ્પોર્ટન્ટ હક, રાઇટ ટુ કન્વર્ટ. કેમ કે આપણને આપણું ધર્મ પાળવાની આઝાદી ત્યારે જ મળી શકે જ્યારે આપણને આપણું ધર્મ ચૂઝ કરવાની આઝાદી મળી શકે. કેમ કે ફ્રીડમ ઓફ રિલિજન છે. રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન મતલબ આપણને ધર્મ પાળવાની આઝાદી. તો એ આઝાદી મળવા માટે આપણને એ ધર્મની ચોઇસ કરવાની પણ આઝાદી હોવી જોઈએ. એ આખા જ્યારે કોન્સ્ટિટ્યુશન બનતું હતું આની પર બહુ જ મોટા પાર્લિમેન્ટરી ડિબેટ થયા અને એવું રેકગ્નાઇઝ કરવામાં આવ્યું કે જો તમને એકચ્યુઅલ આઝાદી જોઈતી હોય તો આપણને ચૂઝ કરવાની આઝાદી મળવી જોઈએ. તો આ રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજનમાં રેકગ્નાઇઝ થયું. જે પાર્ટ 4 છે આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનો, એની અંદર જે ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી એને રેકગ્નાઇઝ કરવામાં આવ્યા છે. અને એની અંદર અલગ અલગ જે ડ્યુટીઝ છે સ્ટેટના, કે કયા ટાઈપના કાનૂન, કયા ટાઈપના પોલિસીઝ લાવવા જોઈએ. અને એસ્પેશિયલી આની અંદર જે ઇકોનોમિક, સોશિયલ એન્ડ કલ્ચરલ રાઇટ્સ છે એના વિશે કયા કયા સ્કીમ્સ પાસ થવા જોઈએ, કયા કયા પોલિસીઝ આવવા જોઈએ, જે સરકાર છે એ લોકોએ કેવા ટાઈપના લોઝ લાવવા જોઈએ, એનું ઓબ્લિગેશન જે છે એ ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી પાર્ટ 4 ની અંદર આપ્યું છે. અને આ જે છે બહુ આની અંદર જે મેં કીધું કે બહુ ઇકોનોમિક, સોશિયલ અને કલ્ચરલ રાઇટ્સ જે છે એ એકચ્યુઅલી આપણા મૂળભૂત અધિકારમાં હોવા જોઈતા હતા પણ એ એકચ્યુઅલી નહીં લાવ્યા. એને એ લોકોએ ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીની અંદર લાવ્યું. તમે યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ જોશો તો રાઇટ ટુ હેલ્થ એક યુનિવર્સલ રાઇટ,
એક મૂળભૂત અધિકાર તરીકે માનવામાં આવ્યું. પણ કોન્સ્ટિટ્યુશનની અંદર રાઇટ ટુ હેલ્થ જે છે એ પાર્ટ 3માં કે મૂળભૂત અધિકારની અંદર નહીં આવ્યું. એ પાર્ટ 4ની અંદર એની સ્કીમ્સ અને પોલિસીઝ માટે ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીની અંદર પાર્ટ 4માં એને નખાવ્યું. તો આવી જે એનોમલીઝ તમે જોઈ એ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ લોજિક શું હતું એની પાછળ કે કેમ આ રાઇટ્સને મૂળભૂત અધિકાર તરીકે નહીં માનવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે એને રેકોગ્નાઇઝ કર્યું જીવાના હકની અંદર આર્ટિકલ 21માં, પણ એ ફંડામેન્ટલી કેમ એ ચેપ્ટરમાં નહોતું. ઓકે, એ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે એ એવી રીતે આન્સર થાય કે કેમ કે આ નવું દેશ બનતું હતું એટલે સરકારને થોડીક સ્પેસ આપવામાં આવી કે એ લોકો એમના પ્રમાણે પોલિસીઝ જે છે કે નીતિ જે છે કે કાનૂન જે છે એ બનાવે ઇન ઓર્ડર ટુ એન્શ્યોર કે જે આર્થિક હક્કો છે એ લોકોને મળે. ચાહે વો શિક્ષાનો હક હોય, હેલ્થનો હક હોય, હાઉસિંગનો હક હોય, એમ્પ્લોયમેન્ટનો હક હોય કે બીજા અલગ અલગ જે હક્કો હોય એ લોકોને મળે. મેટર્નિટી રાઇટ્સ હોય કે કયા પણ રાઇટ્સ હોય એ મળે. એની માટે ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી લાવ્યા છે. મારા પાસે કેટલું ટાઈમ છે હવે? ટાઈમ પૂરો થઈ ગયો છે એકચ્યુઅલી. કમ્પ્લીટ થઈ ગયું છે ને? હા, ઓકે ઓકે ઓકે, સોરી, મેં હમણાં ટાઈમ જોયો. મને ના, પણ એટલા બધા એન્ગ્રોસ થઈ ગયા છે એટલે મને વચ્ચે ડિસ્ટર્બ કરવાનું મન પણ ના થયું. ના, એકચ્યુઅલી આ કોન્સ્ટિટ્યુશન એટલું મોટું ડોક્યુમેન્ટ છે આઈ નો કે એક વર્કશોપ તરીકે જ થઈ શકે. તમે આખું ડોક્યુમેન્ટ તો નહીં તો પછી સમજાય નહીં આપણને. ના, એ તો બરાબર છે, બરાબર. તો આ જે તો ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી જે પાર્ટ 4ની અંદર અલગ અલગ હક્કો લાવ્યા છે. હું હવે ડિટેલમાં નહીં જોઉં, પણ અલગ અલગ હક્કો જે લાવ્યા છે, જેસે સ્ટેટને ઓબ્લિગેશન કે સ્ટેટને એક કામ આપ્યું છે કે અલગ અલગ નીતિઓ, અલગ અલગ પોલિસીઝ એ લોકો બનાવે જેની અંદર વિમેન અને મેનને ઇક્વલ પે મળે. એ લોકોને સેમ દરજાનું અને સેમ અમાઉન્ટનું ઇન્કમ મળે. એની માટે નીતિઓ કાઢવાની કે એ લોકોને ઇક્વલ રાઇટ મળે લાઇવલીહુડનું. એટલે એમના કામ જે છે એ લોકોને ડિસ્ક્રિમિનેશન ના થાય, એ લોકોને બધાને કામ મળે, વિમેન હોય કે મેન હોય. ઓકે, સાથે જ હેલ્થનું જે વર્કર્સ છે એ લોકોની હેલ્થ માટે અલગ અલગ પોલિસીઝ બનાવવાની. એની અંદર તમે જોઈ છે કે બહુ બધી યોજનાઓ છે જે વર્કર્સના હેલ્થ માટે છે. તો એ જે પોલિસીઝ બની છે એ ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી સ્પેશિયલી આર્ટિકલ 39ની અંદર બનાવવામાં આવી છે. ચિલ્ડ્રનને ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ મળે, એ લોકોને હેલ્ધી મેનરમાં એ લોકો મોટા થઈ શકે એની માટે અલગ અલગ સ્કીમ્સ બને. જેવું તમે જોયું હશે મિડ ડે મીલનું સ્કીમ કે એડ્યુકેશનના સ્કીમ, એ બધા સ્કીમ્સ જે છે એ પણ આર્ટિકલ 39ની અંદર ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીમાં સ્ટેટને કીધું છે કરવા માટે. પણ તમે જુઓ કોઈ એવા સ્ટેટ્સ છે જ્યાં આ સ્કીમ્સ છે, કોઈ બધા બીજા સ્ટેટ્સ છે જ્યાં આવા સ્કીમ્સ નથી, કેમ કે આ મેન્ડેટરી નથી માનવામાં આવ્યું, કેમ કે એ ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીમાં છે. પણ જે ફંડામેન્ટલ રાઇટ્સના ચેપ્ટરમાં છે પાર્ટ 3, એ મેન્ડેટરી છે, એનું ઉલ્લંઘન થઈ જ ના શકે. તો આની અંદર સ્ટેટને જ્યારે પાસે પૈસા હોય, જે બજેટ હોય એના પ્રમાણે એ આ પોલિસીઝ કે નીતિઓ કે વેલફેર સ્કીમ્સ બનાવી શકે એટલું રૂમ આમાં આપવામાં આવ્યું છે. પણ બીજા બધા આવા આર્થિક હક્કો જે છે એ આની અંદર તમે જોશો આ ચેપ્ટરની અંદર, અને અલગ અલગ ટાઈપના હોય, વર્કર્સ માટે હોય, સિવિલ રાઇટ્સને લઈને હોય, આપણા એડ્યુકેશનને લઈને હોય. જેવું પ્રોવિઝન છે રાઇટ ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એડ્યુકેશન ઓફ ચિલ્ડ્રન, એની નીતિઓ બનાવવાનું, તે બધા હક્કો જે છે એ આની અંદર લાવવામાં આવ્યા છે ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીની અંદર. અને એક બહુ જ સૌથી ઇમ્પોર્ટન્ટ રાઇટ છે જે મને બતાવી હતી, અને એના પછી આપણે ક્લોઝ કરીને જો એક ક્વેશ્ચન્સ હોય એ પણ લઈ શકીએ. પણ આર્ટિકલ 32, હવે આર્ટિકલ 32નું જે રાઇટ છે, જે મેં સૌથી બિગિનિંગમાં કીધેલું કે જો કોઈ પણ નીતિ કે એક્શન આપણા સંવિધાનનું ઉલ્લંઘન કરે કે એના કોઈ પ્રોવિઝનનું ઉલ્લંઘન કરે તો એને સ્ટ્રાઇક આઉટ કરવાનો જે રાઇટ છે એ કોર્ટને આપવામાં આવ્યું છે. And that is known as the right to constitutional remedies. સંવિધાનિક હક્કોનું જે ઉલ્લંઘન થાય તો એની માટે એક રેમેડી કે ઉપાય કોર્ટમાં જઈને એને સ્ટ્રાઇક આઉટ કરવા માટે
એ આર્ટિકલ 32 ની અંદર સંવિધાનમાં આવ્યું છે. તો કોઈ પણ કાનૂન, કોઈ પણ એક્શન, કોઈ પણ નીતિ સંવિધાનની અગેન્સ્ટ નહીં હોવી જોઈએ, આપણા માનવ અધિકારની અગેન્સ્ટ નહીં હોવી જોઈએ. અને જો હોય તો તમે સુપ્રીમ કોર્ટ જઈ શકો આર્ટિકલ 32 ની અંદર. સાથે જ બીજા આર્ટિકલ્સ છે, જો આર્ટિકલ 226 અને આર્ટિકલ 227, એની અંદર જો આપણા સંવિધાનિક હકોનું ઉલ્લંઘન થાય તો તમે આર્ટિકલ 226 ની અંદર હાઈકોર્ટમાં જઈ શકો. તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં તમે ડિરેક્ટલી જઈ શકો જો સંવિધાનિક હકોનો આપણો ઉલ્લંઘન થાય. એમાં તમને બીજી કાંઈ પ્રોસેસ પણ ફોલો કરવાની જરૂરત નથી, પણ તમે રિટ પિટિશન ફાઇલ કરી શકો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટની અંદર જો સંવિધાનિક હકોના ઉલ્લંઘન થતા હોય. અને એ સંવિધાનિક હકોના ઉલ્લંઘન જે છે એ સ્ટેટના કે સરકાર કરતી હોય તો તમે રિટ પિટિશનમાં જઈ શકો. તો આ એક ઇમ્પોર્ટન્ટ જે પ્રોવિઝન આર્ટિકલ 32 ની અંદર આવ્યું છે, એ એક નાગરિકો માટે એક પ્રોટેક્શન છે જે સંવિધાનની અંદર પહેલાથી જ નાખવામાં આવ્યું. અને એવા પણ હક છે જેવું મેં કીધેલું કે જે નથી આપણા સંવિધાનમાં, પણ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ છે. જો આપણી પાસે નાગરિકતાનો હક છે, સિટીઝનશિપ રાઇટ જે આપણે કહીએ, પણ રાઇટ ટુ નેશનાલિટી જે યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સમાં છે એ આપણી પાસે નથી. રાઇટ ટુ પ્રિવસી હમણાં સુપ્રીમ કોર્ટે 2018માં જે મેં કીધું કે પુત્તુસ્વામીના જજમેન્ટમાં રેકોગ્નાઇઝ કર્યું, પણ ઓરિજિનલી એ ફંડામેન્ટલ રાઇટ્સના ચેપ્ટરમાં નથી. પણ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ જે આપણાથી 1 વર્ષ પહેલા આવ્યું એની અંદર એ હતું, પણ આપણા સંવિધાનમાં એને ઇન્ક્લુડ કરવામાં નહીં આવ્યું. રાઇટ ટુ મેરી એન્ડ ફાઉન્ડ અ ફેમિલી, હવે લગ્ન કરવાનો, શાદી કરવાનો જે હક છે અને આપણે પરિવાર બનાવવાનો જે હક છે એ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સમાં રેકોગ્નાઇઝ છે, પણ એને સંવિધાનિક હકની તौर પર અહીંયા રેકોગ્નાઇઝ નથી કર્યું. અને એક ઇમ્પોર્ટન્ટ, ઓફકોર્સ કોર્ટે કીધું છે કે તમે કોઈની સાથે પણ આપણા ચોઇસ પ્રમાણે શાદી કરી શકો અને કોઈ પણ એને ઇન્ટરફિયરન્સ ના આપી શકે. બહુ બધા જજમેન્ટ્સ છે, કેમ કે એને આર્ટિકલ 14, આર્ટિકલ 15 ની અંદર કોર્ટે પ્રોટેક્શન્સ આપ્યા છે. સંવિધાનિક હકના ઉલ્લંઘન કહેવાય જો કોઈ તમારા શાદી કરવામાં કે તમારા ચોઇસમાં ઇન્ટરફિયર કરે, પણ એટ ધ સેમ ટાઈમ એને એક સેપરેટ ફંડામેન્ટલ રાઇટ તરીકે નહીં રેકોગ્નાઇઝ કરવામાં આવ્યું. કેમ કે આપણને ખબર છે કે આપણા કન્ટ્રીમાં એવું છે કે ફેમિલી સૌથી વધારે, ફેમિલી જે ઇન્સ્ટિટ્યુશન છે કે સોસાયટલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એનું બહુ સે છે કે બહુ હોલ્ડ છે તમારા લગ્ન કરવાના ડિસિઝન પર. તો એટલે આ હકને સેપરેટલી રેકોગ્નાઇઝ નહીં કરવામાં આવ્યું. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ બીજું જે હક છે જે નથી, જે યુનિવર્સલ ડિક્લેરેશનમાં હતું અને હોવું જોઈતું હતું, અને જે હમણાં આખી ઇન્ટરનેશનલ કમ્યુનિટી ઇન્ડિયાને બોલે છે કે આ તમે તમારા લોની અંદર લાવો, કેમ કે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન અગેન્સ્ટ ટોર્ચર જે છે ઇન્ડિયાએ સાઇન કર્યું છે પણ એને રેટિફાય નથી કર્યું. રેટિફાય એટલે એને એની અમલીકરણ માટે એ લોકોએ કન્ફર્મ નથી કર્યું. એ છે પ્રિવેન્શન ઓફ ટોર્ચર, કે ટોર્ચર ના કરી શકો તમે કોઈને. તમે તો સાંભળ્યું જ હશે કે અહીંયા પોલીસ સ્ટેશનમાં કોઈને લઈ જાય તો લોકોને એમ જ મારે છે. અહીંયા બહુ જ થાય છે, પોલીસ લેવલ પર વાયલન્સ વધારે થાય છે. તો એ એકચ્યુઅલી અલાઉડ નથી, અને એ આપણું સંવિધાનિક હક હોવું જોઈતું હતું કે આપણને ટોર્ચરની કોઈ પણ ટેકનિક યુઝ ના કરી શકે. જો લોકો પ્રોટેસ્ટ કરતા હોય તો એની પર ફોર્સ ના યુઝ કરી શકે. એ એક બહુ બેસિક હક યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સમાં આર્ટિકલ 5માં હતું, પણ એને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં લાવવામાં નહીં આવ્યું. અને હમણાં આખી ઇન્ટરનેશનલ કોમ્યુનિટી ઇન્ડિયાને કહે છે કે એ તમે લાવો, ડોમેસ્ટિક લેજિસ્લેશન લાવો, ઇન્ડિયન લો લાવો જે કહે કે ટોર્ચર કોઈ પણ સિટીઝનનું નહીં થવું જોઈએ. અને એ UN CAT જે છે એને તમે રેટિફાય કરો. તો એ તમે કંઈ પણ યુનાઇટેડ નેશન્સની હવે મીટિંગ જો તો એ એક માંગ જે છે એ ઇન્ડિયન સ્ટેટ પર આવ્યું છે. તો આવા એક બહુ થોડા હકો છે જે નથી, પણ એટ ધ સેમ ટાઈમ સુપ્રીમ કોર્ટે જે કોર્ટ્સ છે જે લોકો પાસે આવા હકોના ઉલ્લંઘન માટે મેટર્સ ગયેલા, ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ એ લોકોએ કોન્સ્ટિટ્યુશનનો સ્કોપ આની માટે વધાર્યો છે. તો બસ આટલું જ હું હમણાં કહીશ, કેમ કે મેં બહુ જ એક્સીડ કર્યું છે મારું ટાઈમ. પણ આ બેસિક સ્કીમ છે અમારા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની, અને જે પણ કોઈ પણ ક્વેરીઝ હશે, કોઈ પણ ક્વેશ્ચન્સ હશે તો એ આપણે ડિસ્કસ કરી શકીએ. થેન્ક યુ ફોર ઓવર એક્સીડિંગ માય ટાઈમ, પણ આઈ એમ હેપી ટુ ટેક એની ક્વેશ્ચન. થેન્ક યુ. ખૂબ સરસ. ખરેખર મને બી એવું થયું કે તમને એવું કેવું છે કે એક જ પોર્શન લઈએ અને આપણે 4-5 સેશન લઈએ તો આખું કોન્સ્ટિટ્યુશન બરાબર સમજવામાં આવી શકે.
એટલે આપણે એ રીતે વિચારીશું ફરીવારે, અને અમુક જે કરવું છે આપણે ચોક્કસ લઈશું બીજું સેશન. કૌશલને પ્રશ્ન છે, આપણે એમને વિનંતી કરીએ કે તેઓ પ્રશ્ન પૂછે. નમસ્તે. તો જ્યારે કોન્સ્ટિટ્યુશન 1928નો જે નહેરુ રિપોર્ટથી માંડીને 26 જાન્યુઆરી 1950 સુધીમાં બધું જ જે લખાયું કોન્સ્ટિટ્યુશન એ અંગ્રેજીમાં જ ઇંગ્લિશમાં જ લખાયું. એટલે એને ગુજરાતીમાં કવર કરવું ઇઝ નોટ ઇઝી, કારણ કે બાકી બધું અનુવાદ કહેવાય. કોન્ટેક્સ્ટ તો ઓલવેઝ લૂઝ થઈ જાય, કારણ કે સોલ ઇઝ સ્ટીલ ભલે ભારતીય છે પણ સ્ટીલ ઇટ વોઝ ઇન ઇંગ્લિશ, સો ઇટ ઇઝ અ કમેન્ડેબલ જોબ. એટલે મારો જે પ્રશ્ન છે એમાં બી જેટલું ઇંગ્લિશ આવશે એ ચાલશે, કારણ કે એ વેલ થોટ આઉટ ના હોય ને તે મારો પ્રશ્ન. તો તમે બે વસ્તુ કવર કરી. તમે જે વાત કરી કે આર્ટિકલ 14 અને 19, એટલે એ એક વસ્તુ પ્રૂવ કરે છે કે ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન જે છે, સંવિધાન, એ બહુમતીવાદી પણ નથી, પણ આપણી જે ડેમોક્રેસી છે એ બહુમતીવાદી નથી, પણ કોન્સ્ટિટ્યુશનલ ડેમોક્રેસી છે. એ બીકોઝ ઓફ ધસ ટુ એન્ડ પ્લસ અધર. હવે એના માટે એક વન ઓફ ધ ફાઉન્ડેશન ઇઝ કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી. તો અત્યારે ટાઈમિંગ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. હવે આમાં કેવું છે કે આ જે સબ્જેક્ટ રાજકારણ ના પણ લાવીએ ને, તો એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ દેર ઇઝ હોટ પોટેટો. એટલા બધા સબ્જેક્ટમાં હોટ પોટેટો છે. એમાં અત્યારે ડબલ હોટ પોટેટો છે, ડિલિમિટેશન. બરાબર. તો ડિલિમિટેશન એટલે એક બહુ પાવરફુલ ટૂલ છે કે જે પોલિટિકલ ઇક્વાલિટી માટે, અથવા તો રિપ્રેઝન્ટેશનને રિશેપ કરવું, અથવા તો જેરીમેન્ડરિંગને ધ્યાનમાં રાખવું ફોર ધ વલ્નરેબલ કમ્યુનિટીઝ ઓર એન્ડ ધ જેન્ડર્સ ઓલ્સો. સો જ્યારે આ થઈ રહ્યું છે, જ્યારે લિમિટેશનની વાત, ત્યારે કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટીનું આપણે કેવી રીતનો ગાઈડ કરી શકીએ કે જેને સેફગાર્ડ કરી શકીએ આપણે, કે આ જેરીમેન્ડરિંગ ના થાય, કે રિપ્રેઝન્ટેશન બરાબર થઈ જાય. અને થોડું સમજાવી શકો કે આ શું થયું ગઈકાલે કે પરમ દિવસે, કોન્સ્ટિટ્યુશન પોઈન્ટ ઓફ વ્યૂ, નોટ રાજકારણ પોઈન્ટ ઓફ વ્યૂ. ના, આઈ થિંક હમણાં તો હોટ ડિબેટ આની જ ચાલે છે ડિલિમિટેશનની, કેમ કે હમણાં લોકસભાએ જે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટનું અટેમ્પ્ટ હતું એને રિજેક્ટ કર્યું, અને એની અંદર જે રીડ્રોઈંગ હતી, ડિલિમિટેશન એટલે રીડ્રોઈંગ ઓફ કોન્સ્ટિટ્યુઅન્સીઝ કે રીડ્રોઈંગ ઓફ કોન્સ્ટિટ્યુશન, જે બાઉન્ડ્રીઝ છે ઇલેક્ટોરલ, એને રીડ્રોઈંગ કરવા માટે જે એક અટેમ્પ્ટ કરવામાં આવેલું, કે ઓલમોસ્ટ ડબલ એ લોકોએ કરવાની કોશિશ કરેલી. તો એમાં બહુ જ મોટું પોલિટિકલ ઓપોઝિશન થયું, અને સિવિલ સોસાયટીનું પણ આમાં બહુ મોટું પોલિટિકલ ઓપોઝિશન હતું, કેમ કે આટલી મોટી તમે ફેરફાર જો કરો, ઓકે, તો એની અંદર તમે ડેમોક્રેસી કેવી રીતે સેફગાર્ડ કરી શકો, એનું એક બહુ જ મોટું પ્રશ્ન જે ઊભું થયું છે કે આટલા મોટા ફેરફાર થઈ શકે કે, કેમ કે જો કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એવું નથી કે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડ ના થઈ શકે, રાઈટ? દેર આર ટુ એસ્પેક્ટ્સ. આપણું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એકચ્યુઅલી, આઈ એમ અ કોન્સ્ટિટ્યુશનલ લોયર. આઈ લવ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. એમાં બહુ બધા ચીજો છે જે હોવા જોઈતા હતા પણ નથી. એમાં ઇટ્સ નોટ અ પરફેક્ટ ડોક્યુમેન્ટ, પણ કોન્સ્ટિટ્યુશન જે છે એક બહુ હોપફુલ ડોક્યુમેન્ટ છે. હું હંમેશા એ જ કહું કે એમાં હોપ છે. કેમ કે બે બહુ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં છે, જે નાગરિકો, આપણે નાગરિક જે છે એની માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કે કોન્સ્ટિટ્યુશનના બે ફીચર્સ છે. એક કે કોન્સ્ટિટ્યુશન જે છે એના બેસિક ફીચર્સ જે છે, કે એનું બેસિક સ્ટ્રક્ચર એ ચેન્જ ના કરાય. અને જે બેસિક સ્ટ્રક્ચર જે છે, એ જે મેં બેસિક વેલ્યુઝની વાત કરી, જો એ જસ્ટિસની હોય, કે જો એ ઇક્વાલિટીની હોય, કે ડિગ્નિટી ઓફ ઇન્ડિવિજ્યુઅલની હોય, કે ફ્રેટર્નિટીની હોય, આ બધા જે બેસિક જે વેલ્યુઝ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના, એના તમે ફેર ના કરી શકો. અને સેક્યુલર જે એનો વેલ્યુ છે, સોશિયલિસ્ટ જે વેલ્યુ છે, એની પર કઈ ફેર ના થઈ શકે. તો એટલે કોન્સ્ટિટ્યુશનનું જે બેસિક સ્ટ્રક્ચર છે એ પ્રોટેક્ટેડ છે. અને એ સુપ્રીમ કોર્ટે બહુ કેરફુલી એને કેશવનંદ ભારતી, માનેકા ગાંધી, બહુ બધા જજમેન્ટ્સથી એને પ્રોટેક્ટ કર્યું. ઓકે, કે કીધું કે, અને બહુ મોટા બેન્ચીસના જજમેન્ટ છે, તો એ ઇઝીલી ઓવરરૂલ પણ ના થઈ શકે. હમણાં એક અટેમ્પ્ટ ચાલે છે, એને કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી પર બહુ મોટી ડિબેટ ચાલે છે હમણાં સુપ્રીમ કોર્ટમાં, તમે એ પણ સાંભળ્યું હશે. એક અટેમ્પ્ટ ચાલે છે એના અગેન્સ્ટ. પણ આ બેસિક સ્ટ્રક્ચર જે છે એ કોન્સ્ટિટ્યુશન એ એન્શ્યોર કર્યું કે એ બેસિક સ્ટ્રક્ચર પ્રોટેક્ટ થાય. કેવી રીતે એન્શ્યોર કર્યું? રાઇટ ટુ ઇક્વાલિટીને ઓલ એન્કમ્પાસિંગ બનાવ્યું.
બધા લોઝને રાઇટ ટુ ઇક્વાલિટી ટેસ્ટ જે છે, અને રાઇટ ટુ ઇક્વાલિટી ફક્ત સમાનતાની હકનું નથી. કોઈ પણ આર્બિટ્રરી લો નહીં આવી શકે. કોઈ પણ આર્બિટ્રરી લો, ઇટ ઇઝ અગેન્સ્ટ આર્બિટ્રરીનેસ, રાઈટ? તો એ જે એક આર્ટિકલ 14 ની અંદર જે ટેસ્ટ છે એનાથી પ્રોટેક્ટ કર્યું. આપણું પ્રિએમ્બ્યુલર જે બધા વેલ્યુઝ છે, પ્રિએમ્બલ જે છે એનાથી પ્રોટેક્ટ કર્યું. જે બીકોઝ પ્રિએમ્બ્યુલર વેલ્યુઝ રન થ્રુ ધ કોન્સ્ટિટ્યુશન, ધ બેસિક વેલ્યુઝ રન થ્રુ ધ કોન્સ્ટિટ્યુશન. એનો મતલબ એવરી આર્ટિકલ ની અંદર બધા મર્જ થાય, રાઈટ? તો એટલે એનાથી પ્રોટેક્ટ કર્યું. તો બેસિક સ્ટ્રક્ચર છે. At the same time, Indian constitution is flexible. It is not a rigid document. It grows. It grows with time. It has a scope for growth. એના લીધે જ decriminalization થયેલું, section 76. Because it is not based on rigidity. તો એ બે ચીજોના લીધે, there is a safeguard of the basic values. At the same time, એનું મતલબ એ નથી કે આપણે પ્રોગ્રેસ ના કરી શકીએ, કે આપણે લોકોના હકો માટે પોઝિટિવ ઇન્ટરપ્રિટેશન ના કરી શકીએ. એટલે કોર્ટ્સે આટલું જ્યુડિશિયલી ઇન્ટરપ્રિટ કર્યું છે. તો એ જે છે એક બહુ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક છે ટુ કીપ ધ કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી અલાઇવ. નહીં તો પછી ફક્ત મેજોરિટેરિયન ડિસિઝન મેકિંગ થાય ઇલેક્ટોરલ ડેમોક્રેસી થ્રુ, અને બહુમતના રાજ પ્રમાણે આ ચાલે, તો પછી આર્ટિકલ 14 ને પણ તમે કાઢી શકો, અનટચેબિલિટીને પાછું લાવી શકો, જાતિવાદ પાછું લાવી શકો, તમે કાંઈ પણ કરી શકો. તો પછી તો બધું જે ઇલીગલ છે હમણાં બધું લીગલ કરી શકો, રાઈટ? તો એની પ્રોટેક્શન માટે થોડા ઇનબિલ્ટ પ્રોવિઝન્સ છે અને થોડા સુપ્રીમ કોર્ટના ડિસિઝન્સ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એના બેસિસ પર અમે એઝ લોયર્સ ઓલ્સો, એસ્પેશિયલી માનવ અધિકારના જે લોયર્સ છે, જે સંવિધાન પર કામ કરવાવાળા લોયર્સ છે, એની પર જ અમે લોકો કામ કરીને આવા નીતિઓ કે ડિસિઝન્સ જે છે, જે લોકતંત્રને જે એક કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટીને ચેલેન્જ કરે છે, એની અગેન્સ્ટ અમે લોકો કોર્ટમાં એટલીસ્ટ જઈને થોડું લડી શકીએ છીએ, કેમ કે આ છે આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં. પણ તમે ડિલિમિટેશનો જે જુઓ તો એ જે રીડ્રોઈંગ ઓફ બાઉન્ડ્રીઝ છે, એક પોલિટિકલ ઓબ્જેક્ટિવ સાથે કરવામાં આવે છે. કેમ કે આ જો રીડ્રોઈંગ થશે તો જેવી રીતે ઇલેક્શન ચાલતા હતા, કે જે ઇલેક્ટોરલ એક પૂલ હતું એ જ ચેન્જ થશે, અને એ જે ડેમોગ્રાફી હતી એ જ ચેન્જ થશે. અને જો તમે ડેમોગ્રાફિક પૂલ ચેન્જ કરો તો તમે ઇલેક્શન્સને કંટ્રોલ કરી શકો, એના રિઝલ્ટ્સને તમે કંટ્રોલ કરી શકો. અને તમે કેવી રીતે એને બેઝ કરો છો? આર યુ બેસિંગ ઇટ? બીકોઝ જ્યારે ડિલિમિટેશન હું ત્યારે શરૂ કરેલું ત્યારે પોપ્યુલેશનના બેસિસ પર એ આર્ગ્યુમેન્ટ્સ લાવેલી, અને પણ હમણાં તમે કેવી રીતે કરો છો જ્યારે સેન્સસ થઈ જ નથી ઇન્ડિયામાં 2011 થી? વી હેવ નોટ હેડ અ સેન્સસ સિન્સ 2011. તો કેવી રીતે તમે આ બેઝ કરો છો? તમારું શું લોજિક છે આના પાછળ? ઇટ ઇઝ ક્લિયરલી અ પોલિટિકલ મોટિવ, અને એ પોલિટિકલ મોટિવ એ હમણાંનું જ મોટિવ નથી. હમણાં તો બહુ જ બધા ચેલેન્જીસ ચાલે છે. ઇલેક્શન કમિશન જે છે એની અગેન્સ્ટ કેટલા કેસીસ ફાઇલ થયા છે, કેમ કે ઇલેક્શન કમિશન ઇઝ નોટ એક્ટિંગ એઝ અ ન્યુટ્રલ બોડી, ઇટ ઇઝ નોટ એક્ટિંગ એઝ અ ઇમ્પાર્શિયલ બોડી. તો લોકોનું ફેથ પણ કોન્સ્ટિટ્યુશનલ બોડીઝમાંથી ધીરે ધીરે ઓછું થાય છે. હમણાં તો કોમન પ્લેસ થઈ ગયું. તમે ઇન્ડિયામાં આવો, તમે વાત કરો લોકો સાથે, હા ઇલેક્શન શું છે, એ લોકો તો આખું કંટ્રોલ જ કરે છે, આપણે જઈને વોટ કરીએ ના કરીએ કાંઈ ફાયદો નથી. લોકો આમ બહુ જ ઓર્ડિનરીલી બોલે છે, જે પહેલા 10-15 years back I used to not hear people talking like that all the time. Everybody talks about it today. તો એક એની અંદર ડેમોક્રેસીમાંથી તમારું બિલીફ નીકળે. તો કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી ઇઝ એન એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ આર્ગ્યુમેન્ટ, એન્ડ ઓફકોર્સ these kind of decisions are more majoritarian decisions. So there is a challenge, on the basis of constitutional morality, even when we talk about delimitation. અને જે એક બહુ જ કનિંગ ચીજ જે થવામાં આવી કે વિમેન્સ રિઝર્વેશનને તમે ડિલિમિટેશન સાથે છોડ્યું, સો ધેટ યુ કેન ક્રિએટ અ નેગેટિવ નેરેટિવ. એક નેરેટિવ તમે ક્રિએટ કરી શકો કે ઇફ યુ આર અગેન્સ્ટ ડિલિમિટેશન, યુ આર અગેન્સ્ટ વિમેન્સ રિઝર્વેશન. That is again, telling of the political motives and agendas. કેટલા બેડે કહ્યું આપણે સિરીઝ કરાવી છે, કાંઈ એક ટોપિક પર ડિબેટ થાય એવું છે, ફાયર સાઇડ ચેટ થાય એવું છે. અને છેલ્લે કમેન્ટ આપે એટલે છેલ્લે sorry, go. I said each of these things are actually one topic. Yeah, exactly. અને ઇટ્સ એક્સ્ટ્રીમલી ઇન્ટરેસ્ટિંગ ઓલ્સો. અને આપણે ત્યાં ઘણીવાર લેક ઓફ સિવિક સેન્સ છે ને, એના માટે બી આ જરૂરી છે કે જો આ નોલેજ ના હોય તો તમે ગમે તે તમે યુટ્યુબ પરથી તમે ક્લિપ્સ પર તમે દોરાઈ શકો. એટલે છેલ્લે કોમેન્ટ આપી દઉં કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક અવે એનીથિંગ ફ્રોમ યુ, પણ
intelligence wise and looks wise, you are definitely you are a mother's daughter. So I just want to say. Thank you. I will give her the compliment. હવે Definitely. આજે તો લારાબેનને ખૂબ સરસ રીતે સાંભળ્યા અને સંવિધાન વિશે ઘણું 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 જાણ્યું આજે. એ જ પ્રમાણે બીજી વાર બી આપણે એમને બોલાવીશું અને ઘણા જણની ઈચ્છા છે કે તમે ફરી વખતે આ વસ્તુ કરીએ આપણે. પણ હવે આવતા વખતે કોણ આવવાનું છે ખબર? સરસ રીતે બિલકુલ એમના મોઢા ઉપર થાક કે કંઈ જણાવતું નથી એવા લારાને આટલું સરસ રીતે બોલ્યા છે તો એમને આભાર વ્યક્ત ના કરીએ તો કૃતજ્ઞ ગણાઈએ. તો અમારા અમદાવાદના એમ્બેસેડર મોનાબેનને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. મોના. થેન્ક યુ લારાબેન. ખરેખર હું તો એક શિક્ષક છું અને ભારતીય તો ખરા જ આપણે સૌ, પણ તમારું જે વક્તવ્ય સાંભળ્યું ને ત્યારે મને લાગ્યું કે હું ઘણી બધી બાબતોમાં અજાણ હતી મારા બંધારણથી, અને ન્યાય, સમાનતા અને સ્વતંત્રતાના પાયા પર જે આખું બંધારણ રચાયેલું છે ખૂબ જ અભૂતપૂર્વ એક પુસ્તક છે એમ કહીએ તો ચાલે. પણ કદાચ આપણે સિવિક સાયન્સમાં એટલા ઓછા પડીએ છીએ કે આપણે એના વિશે બહુ જાણવાની કેર નથી કરતા. આપણે આપણા પોતાના હકથી એટલા બધા અજાણ રહીએ છીએ કે ઘણીવાર આપણે એક સાચા અને સાચા નાગરિક થવાનું ચૂકી જઈએ છીએ. એટલે તમારું વક્તવ્ય અમને ખૂબ જ સારું રહ્યું. મારે પણ ઘણા પ્રશ્નો હતા અને હું શિક્ષક છું એટલે છેલ્લે પ્રશ્ન પૂછવા એમાં મને જોડાવાની ઈચ્છા થઈ ગઈ તાલાવેલી, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા વિરામ લઈએ. પણ કોકિલાબેનનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સુંદર આવો તમને ચાન્સ આપ્યો જેનાથી અમારા બધાનું પણ જ્ઞાન ખૂબ વધ્યું. અને ફરી આપણે મળીશું અને ફરી કંઈક આવી ચર્ચાઓ કરીશું અને એ વખતે એવું રાખીશું કે આદાન પ્રદાન પ્રશ્નોનું એટલે બધા જોડાઈ શકે એવી રીતે. ફરી એકવાર લારાબેન ખૂબ ખૂબ આભાર. હું અહીંયા વિરમું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ જે સંવિધાનનું એક પાર્ટ છે આપણું ફંડામેન્ટલ ડ્યુટીઝનું, આપણું નાગરિક તરીકે આપણા શું કર્તવ્ય છે એના વિશે આપણે આજે ડિસ્કસ નહીં કરી શક્યા. તો એના વિશે ફરજ બાકી રહી ગઈ. તમે હમણાં વાત કરી ને કે નાગરિક થઈને આપણને સંવિધાન નથી ખબર, તો નાગરિકોનું જે આપણું જે કર્તવ્ય છે એની અંદર સંવિધાન સમજવાનું પણ એક કર્તવ્ય આર્ટિકલ 50 ની અંદર. શિક્ષક તરીકે આઈ ફેલ અશેમ ટુ કે ભાઈ મારે આ જાણવું જોઈએ, કારણ કે નો ડાઉટ સિવિક સાયન્સ બાબતે બાળકોને સભાન કરતા હોઈએ છીએ કારણ કે હવે પર્યાવરણ એક બહુ મોટો મુદ્દો છે. મારે એક પ્રશ્ન એ હતો કે શું સંવિધાનમાં એટલે જે જજ અને વકીલોની જે તમારી ટીમ છે એમાં કોઈ એવું માળખું બનાવવામાં આવ્યું છે કે જેમાં, કારણ કે આપણું સંવિધાન તો બહુ વર્ષો જૂનું છે, હવે આપણે એનામાં સુધારો કરવો, કારણ કે વર્ષો પછી એક ટાઈમલી એક ડિમાન્ડ ઉભી થાય ને, કારણ કે ઘણું પરિવર્તન આવ્યું છે, તો એમાં કઈ બદલાવ માટેના એવા કોઈ સ્પેસ છે કે જેમાં ચેન્જ થઈ શકે એવું? એમેન્ડમેન્ટ લાવે છે થયા છે કેમ કે સંવિધાન ફ્લેક્સિબલ છે, જેવું મેં કીધું કે કોર્ટના ઇન્ટરપ્રિટેશન પ્રમાણે, કેમ કે કોર્ટને હક્કો આપ્યા છે સંવિધાનની અંદર કે એ લોકો આ બધા જે બેસિક આઈડિયલ્સ છે એને આગળ લઈ શકે. તો એના લીધે સુધારા તો આવ્યા જ છે, પણ હમણાંના ટાઈમે પ્રોબ્લેમ એ છે કે જે હક્કો આપણને મળેલા એને પણ કાઢવામાં આવે છે. તો એના માટે આપણને થોડુંક સતર્ક રહેવું અને આપણા હક્કો સમજવું એ આઈ થિંક બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. અને જેવું તમે કીધું કે એન્વાયરમેન્ટને લઈને કે બાકીના ચીજોને લઈને એક સંવિધાન કેવી રીતે એના સુરક્ષામાં આવી શકે અને આપણી શું રિસ્પોન્સિબિલિટી છે એઝ સિટીઝન્સ. આર્ટિકલ 51AG ની અંદર ફંડામેન્ટલ ડ્યુટી છે આપણી ટુ પ્રોટેક્ટ ધી એન્વાયરમેન્ટ, રાઈટ? તો ફંડામેન્ટલ ડ્યુટીઝની અંદર આપણી પાસે પણ કોરોલરી ડ્યુટીઝ છે એઝ નાગરિક, અને એમાં સંવિધાન આપણને બહુ મદદ કરી શકીએ. તો આઈ થિંક એની માટે આપણે સંવિધાન સમજવું, એની ઇમ્પ્રુવમેન્ટ્સ આપણે પોતે એક્શનથી બહુ વેઝમાં લાવી શકીએ. આઈ થિંક એ કરવાની આઈ થિંક વધારે ટાઈમ આવ્યું છે. કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટથી શું થશે શું નહીં, પણ કોન્સ્ટિટ્યુશન બાય ઇટ સેલ્ફ ઇઝ અ વેરી વાઇબ્રન્ટ ડોક્યુમેન્ટ, તો એને પ્રોટેક્ટ કરવા માટે આપણે બહુ કરી શકીએ. ઓકે, થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. થેન્ક યુ વેરી મચ. ના, અમને બહુ આનંદ થયો. મના એક વસ્તુ કહ્યું, હરીશભાઈ કરીને કોઈ છે, એમણે એવું લખ્યું છે
ચેટબોક્સમાં કે આપણા જે કોન્સ્ટિટ્યુશનમાં છે ને એમાં 75 વર્ષમાં 106 એમેન્ડમેન્ટ થયા છે. ઓકે, ગુડ. અને યુએસમાં વધારે આપણા બહુ બધા we have a higher number of constitutional amendments. પણ એટલે આપણે કહ્યું કે હંમેશા કેટલા બધા સોશિયલી ઇકોનોમિકલી બધું ખૂબ ચેન્જ થતું હોય એટલે અમુક વસ્તુ અમુક ઠેકાણે એને સુધારો કરવાની જરૂર પડતી હોય છે, એટલે એ પ્રમાણે કરતા હોય. પણ ખરેખર હજુ તો છે ને તે ઉપરનું જ્ઞાન મળ્યું છે આજે. એટલે વધારે જ્ઞાન મેળવવા ફરી આવવું પડશે ખરું અહીંયા. ઓકે, તો આજે આપણે હવે અહીંયા આગળ આપણી જે સફર છે એના અલ્પવિરામ આપીએ છીએ અને આવતા રવિવારે ફરી મળીશું. અને આવતા રવિવારે